લાઈક સોશિયલ મીડિયા પર તમે આટલું કામ કરી રહ્યા છો, છેલ્લા 8 વર્ષથી તમે આ કરી રહ્યા છો, તો આ સોશિયલ મીડિયા તમારું પેશન્સ કેટલું ચેક કરે? હજુ બી ચેક કરે જ છે. ત્યારે એક એવો સમય હતો ને કે તમને આમ વ્યૂઝ ના મળે, ફોલોઅર્સ ના વધે, આમ 500 ફોલોઅર 500 ના 500 રહે, મહિના નામ બેસી રહ્યું. પછી મને છે ને મારા અમુક 3-4 ભાઈબંધો કે તું ટ્રેન્ડનો ફોલો કર. હવે એ ટાઈમે ટ્રેન્ડમાં મુજરા ચાલતા હતા. પણ એ કરી હોત તો જલ્દી ગ્રો થઈ જતા હતા. અત્યારે અફસોસ થઈ રહ્યો છે. બીકોઝ કેવું છે, ઇન્ફ્લુએન્સર તો કોઈ પણ બની શકે છે આજકાલ. હા, શોર્ટ ટાઈમમાં ફેમ મળે ને ત્યારે જો તમે પ્રેક્ટિકલ હો ને તો તમને ફેમને સાચવતા આવડી જશે. કે ભાઈ કુણાલભાઈને કેવી છોકરી ગમે છે? તો એક જ વસ્તુ કે સૌથી પહેલી વસ્તુ કે મારા કામની રિસ્પેક્ટ અને મારા કામને એકચ્યુઅલમાં સમજવી જોઈએ. નમસ્તે. આજના આપણા ગેસ્ટ છે પશા કાકા. તમે બધા જ એમને પશા કાકાના નામથી ઓળખો પણ છો અને એમને સોશિયલ મીડિયા પર જોવો પણ છો. જી હા, આપણી જોડે આજે છે કુણાલ સુથાર, જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, કોમેડિયન છે અને એમને ગુજરાતી મૂવીઝમાં પણ કામ કરેલા છે અને હજુ પણ કરી રહ્યા છે. આજનો પોડકાસ્ટ તમને પેટ પકડીને હસાવશે, તમારું માથું દુખી જશે, તમારું જબડા દુખી જશે, એટલું તમે હસશો. કેમ કે મારી પણ આ જ કન્ડિશન થયેલી. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામ ચેનલમાં પણ આપણને ફોલો કરજો. સેમ નામ છે, ગુજરાતી મેળો પોડકાસ્ટ. ચાલો મળીએ પોડકાસ્ટમાં. આવજો. નમસ્તે કુણાલભાઈ. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. એક તો તમે આટલા વર્ષોથી આ પ્લેટફોર્મ ઉપર છો, લાઈક સોશિયલ મીડિયા પર તમે આટલું કામ કરી રહ્યા છો, છેલ્લા 8 વર્ષથી તમે આ કરી રહ્યા છો, તો આ સોશિયલ મીડિયા તમારું પેશન્સ કેટલું ચેક કરે? હજુ બી ચેક કરે જ છે. એટલે અમે શરૂઆત કરી હતી, એટલે હું આ બહુ આખું શોર્ટમાં કહીશ કે અમે શરૂઆત કરી હતી યુટ્યુબથી. અચ્છા. અમારી ચેનલ હતી યુટ્યુબમાં. હમ. તમે યુટ્યુબમાં શરૂઆત કરી હતી, એટલે મતલબ એક ફોનથી અમે શૂટ કરતા હતા અને ફોનમાં જ એડિટ કરતા હતા અને પછી યુટ્યુબમાં અપલોડ કરતા હતા. અચ્છા. ત્યાંથી શરૂઆત કરી હતી. પછી ધીરે ધીરે અમે કેમેરા પર શિફ્ટ થયા. તો કહીએ ને ગ્રુપમાં જ બધા ભેગા થયા એવી રીતે. અને ત્યારે અમે 0 ઇન્વેસ્ટમેન્ટ પર અમે કામ કર્યું છે. 1 રૂપિયાનો અમે ખર્ચો નહોતા કરતા. જે બી પ્રોપ્સ હોય બધું અમે ઘરે જ બનાવતા હતા અને બધું ઘરે જ બધું કરતા હતા. ક્યાંયથી અમે કોઈ ખર્ચો નહીં કર્યો હોય, પણ ક્યારેક ક્યાંક ને ક્યાંક કરવું પડે તો ઘરેથી માગી લેતા હતા બધા. અને 100 રૂપિયા 200 રૂપિયા બધા જમા કરીએ પછી 2,000 3,000 ભેગા હતા ને બધું અમે આવી રીતે લાવતા હતા. આવી રીતે ભેગું કર્યું. એવું અમે બહુ આમ સ્ટ્રગલ એ ટાઈમનું કહેવાતું હતું એમ. પછી ધીરે ધીરે શું કહેવાય, આ વચ્ચે કોરોના આવી ગયો, કોવિડ આવી ગયો. પછી કોવિડ ટાઈમે છે ને આખું અમારું ટીમ છે ને છૂટી થઈ ગઈ. મતલબ એક જણના અમારા જે મેન હતા એના ફાધરની ડેથ થઈ ગઈ. પછી બીજો તે કેનેડા જતો રહ્યો. ત્રીજો જે અમારો જે ડીઓપી હતો એ લંડન જતો રહ્યો. એક અમારો એક ટીમનો એક એક્ટર હતો એ બી લંડન જતો રહ્યો. એટલે બધા જુદા પડી ગયા એકદમથી. હવે એક એડિટર બી હતો, એ જોબ પર લાગી ગયો. હવે એ સમય એવો હતો ને અમારા માટે કે ભાઈ હવે બધા પાછા ભેગા કેમ ના થશે. ત્યારે પછી મેં મારી રીતે શરૂઆત કરી દીધી હતી કે ભાઈ આ તો કદાચ થાય ના થાય, કારણ કે આ સિચ્યુએશન એવી હતી ને કે શું કહેવાય, રાહ જોવાય બી એવી નથી. અને રાહ જોઈ રહે તો અત્યારે અહીંયા બેઠો બી ના હોત તમારી સામે, કંઈક બીજું જ કરતો હોત. ત્યારે પછી ઇન્સ્ટાગ્રામ તો ચાલતું જ હતું. પછી ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેન્ટ બનાવવાની શરૂઆત કરી. કારણ કે હું તો તમને શું કહેવાય, સાચું કહું તો મને યુટ્યુબમાં છે ને મને ખાલી એડિટ મને પેલું કોમ્પ્યુટરમાં નથી ફાવતું. પીસીમાં મને એડિટિંગ નથી ફાવતું. એટલે એ બહુ મારા માટે એકચ્યુઅલી હાલની તારીખમાં બી બહુ અઘરું છે. બધા એડોબ પ્રીમિયર સોફ્ટવેર બધા યુઝ કરતા હોય, એ મારા માટે બી બહુ એકચ્યુઅલી અઘરું છે. મને DSLR બી ઓપરેટ કરતા ઓછો ફાવે છે. મારા જેવું છે. જે હોય હકીકત કે મને DSLR બી ઓપરેટ કરતા ઓછો ફાવે છે. પણ આમાં બી DSLRમાં બી કેટલું બધું એટલે આપણા તો થોડુંક છે ને સિલેબસની બહાર જતું રહે. શીખી રહ્યો છું એમાં બી ધીરે ધીરે. અત્યારે એમાં બી વર્કઆઉટ ચાલી રહ્યું છે કે ક્યારેક
આપણે આત્મનિર્ભર તો બનવું જ બનવું જ પડશે પડશે. correct. તમારી જેમ. સાચી વાત. એટલે પછી ફોનથી શરૂઆત કરી, ફોનમાં શૂટ કરતો હતો, ફોનમાં કોન્ટેન્ટ બનાવતો હતો. હા, ત્યારે એક એવો સમય હતો ને કે તમને આમ વ્યૂઝ ના મળે, બિલકુલ. ફોલોઅર્સ ના વધે, આમ 500 ફોલોઅર 500ના 500 રહે, મહિના નામ બેસી રહ્યું. હવે હારા શું કહેવાય 30 વિડીયો બનાવીએ, 40 વિડીયો બનાવીએ, ક્યાં અટકાય છે, શું અટકાય છે, કંઈ ખબર ખબર જ નથી ના પડતી. પડે. પછી મને છે ને મારા અમુક 3-4 ભાઈબંધો કે તું ટ્રેન્ડનો ફોલો કર. હા. હવે એ ટાઈમે ટ્રેન્ડમાં મુજરા ચાલતા હતા. પણ એ કરી હોત તો જલ્દી ગ્રો થઈ જતા તમે. અત્યારે અફસોસ થઈ રહ્યો છે. અત્યારે અમુક લોકોના જોઈને અફસોસ થઈ રહ્યો છે કે સાલું એ ટાઈમે શું કહેવાય થોડાક મુજરા કરી લીધા હોત તો અત્યારે ટી સિરીઝ વાળા મને બી શોધતા હોત. સાચી વાત છે. ઇન્ફ્લુએન્સર્સ ને લઈને ઘણા કરે છે ને એમાં તમે બી પહોંચી ગયા હોત ત્યાં હા, સુધી. અત્યારે ટી સિરીઝ વાળા મને બી શોધતા હોત કે ત્યારે એ ટાઈમે મુજરા કરી લીધા હોત. તો, પણ આપણને ફાવે જ નહીં. પેલું શું કહેવાય પેલું લિપસિંગ કરવાનું આ તે હા. પ્રયત્ન કરો તો લિપસિંગમાં પણ આપણને થોડુંક ઓછું ફાવે. એટલે ત્યારેથી, કારણ કે શરૂઆત યુટ્યુબથી કરી હતી ત્યારે આપણે સ્ક્રિપ્ટ ઉપર અને ડાયલોગ ઉપર જ વર્કઆઉટ કર્યું છે. હા, right. હવે લિપસિંગમાં આપણને થોડું ફાવે નહીં. આપણા ડાયલોગ હોય, આપણા ડાયલોગ ડબિંગ કરવાના હોય ને તો એ થઈ જાય. થઈ જાય. પણ આ તો ત્યારે ટિકટોક ટાઈમે કેવું હતું કે એ ડાયલોગ એમનો ચાલતો હોય, હા. બરાબર, એમનો ડાયલોગ ચાલતો હોય ને એમાં પછી આપણે ડબિંગ કરવાનું, એનું લિપસિંગ કરવાનું ને એમાં એક્સપ્રેશન્સ આપવાના. તો એમાં બને એવું થયું કે એમાં મારો અવાજ ક્યાં, હમ. ખાલી આમાં તો મારા એક્સપ્રેશન્સ જ હા, correct, દેખાવાના છે. correct. ક્રિએટિવિટી ના દેખાય તમારી. પણ આ સાલું એમાં ને એમાં તો કેટલા લોકો આગળ જતા રહ્યા. હા, બિલકુલ બિલકુલ. બહુ કમાયા એમાં તો. બહુ કમાયા, જોરદાર કમાય છે લોકો અત્યારે. હા, કેમ કે લિપસિંગ વાળું મેં ટ્રાય કર્યું હતું પણ મને ના ફાવ્યું. કેમ કે એમ થાય કે યાર આવું સિરિયસલી આ તો નથી જ કરવું એમ. એ છે ને આપણને એવું લાગે કે આ જોરદાર બનશે. જ્યારે શૂટ કર્યા પછી જ્યારે આપણે જોઈએ ને આપણો જ વિડીયો, યાર હું જ છું આ, સિરિયસલી આ બધું ડિલીટ, ભલે વાર લાગે પણ આપણા જ વોઇસથી આપણે હા. આગળ વધવું છે. Correct, correct. એ ટાઈમે નક્કી કરી નાખ્યું હતું. વચ્ચે બનાવી દેતા હતા આપણે, આમ થોડોક આમ શું કે આમ એકદમ મૂડ આવી જાય ને, થોડોક આમ પ્રેમવાળો મૂડ આવી જાય, હા. થોડોક કોક આમ તમને આમ લવ સોંગ કોઈ ગમી ગયું હોય મને, હા. તો એની ઉપર આમ બનાવી દેતો હતો ક્યારેક. હા. અને ત્યારે એ ટાઈમે સરસ લાગતું હતું. અને અત્યારે એ જ વિડીયો હું જોઉં ને, કૃણાલ તું જ હતો ને, એવું થાય કે આ શું કરતો હતો એમ. કેમ કરતો હતો આવું તું, શું કામ કરતો હતો. ત્યારે હવે આવું મને મારા જૂના એક મારા યુએસથી મારો ફ્રેન્ડ આવ્યો હતો. યુએસમાં તો ટિકટોક ચાલે છે, બરાબર, બહારની કન્ટ્રીમાં હા, ટિકટોક હા. ચાલે છે, આપણે તો અહીંયા બેન થઈ ગયું, હા. બરાબર. ત્યાં તો એ આવ્યો હતો ને, તો મને એકદમથી યાદ આવ્યું કે લાઈને તારામાં ટિકટોક છે? હમ. હા છે ને મારામાં. લાઈને મારું એકાઉન્ટ જોવા દે ને. ત્યારે મેં એકાઉન્ટ જોયું, મારા એક વિડીયો પર હું હસ્યો છું. તો પણ લોકોએ હસ્યા જ હશે ને, કેટલું હસ્યા તો હશે. હસ્યા છે ને લોકો, કારણ કે હું કરતો જ તો નાટક જ કરતો હતો. આમ આપણા અમુક વિડીયો પર એવું જ લાગે કે યાર કૃણાલ આ સિરિયસલી તું જ હતો. આમ બદલાવ દેખાય છે, હમ. આપણામાં પોતાનામાં બદલાવ દેખાય છે. દેખાય. પણ પેલું કહે ને કે જ્યારે તમે પોતાની વસ્તુ ઓરિજિનલ કરવા જાઓ અને પોતાની ઉપર વર્કઆઉટ કરો, તમે જાતે સ્ક્રિપ્ટ બનાવો છો અને જાતે જ તમે કંઈ કરવા જાઓ છો, હા. એમાં તમને સમય લાગવાનો જ છે, Correct. બરાબર. પેલો તો શું ડાયલોગ બીજાનો, હમ. એ ડાયલોગ ઓલરેડી ફેમસ છે, હમ. બરાબર. એ ડાયલોગના લીધે તમે ઉપડો છો. ઉપડો છો. પણ આપણા ડાયલોગ આપણે જાતે બનાવીએ છીએ, એમાં થોડો સમય તો લાગવાનો જ છે. હમ. પણ મારે હજુ એ સમય હજુ ચાલુ જ છે અત્યારે. પણ એ કેવું છે કે આનાથી તમારી એક અલગ ઇમેજ ઊભી થાય. હા. પેલાથી તમે તમારું નામ, તમારી બ્રાન્ડ ના બનાવી શકો. હમ. પણ તમે જેમ પશા કાકા વાળું હા. જે કેરેક્ટર છે એને બનાવતા કેટલો ટાઈમ લાગ્યો છે? એને બનાવતા મારે 6 મહિના જેવું તો લાગ્યું. હમ. એ 6 મહિના એટલે કેવી રીતે 6 મહિના? એક દાદાનું ઓબ્ઝર્વ કરતો હતો. અચ્છા. અને એ દાદા શું કહેવાય, એ દાદા આમ કન્ટિન્યુ આમ ચાલતું રહે. એમનો એ ધીરે ધીરે બોલે. હમ. એકચ્યુઅલી મેં તો જે રીતનું રાખ્યું એમાં થોડુંક શું કહેવાય સ્પીડ Fast રાખી છે. હમ. એ તો કેટલું ધીરે બોલતા હતા ખબર છે? તમે બધા ઘરે આવો, ત્યાં સુધીમાં તો ખરેખર ચા પતી જાય, ગરમ ચા હોય ને એ પતી જાય ત્યારે એમની એક વાત પતે, બરાબર. એટલે ત્યારે એ બધું જોતો હતો, એટલે એમનો ઓબ્ઝર્વ કરે હું ના કંઈક તો થઈ શકે છે. પછી એની એ મિમિક્રી છે ને મેં મારા ઘરમાં કરી હતી, અને ઘરવાળા જબરજસ્ત હસ્યા હતા. હા. લાવ આની ઉપર આવો કંઈક વર્કઆઉટ તો કરી શકાય છે, આપણે પબ્લિકને કંઈક આપીએ આવો મસાલો કંઈક. ત્યારે મેં આખું એક કેરેક્ટર ઊભું કર્યું, મતલબ પશા કાકા નામ આપ્યું,
પહેલાં તો નામ નહોતું આપ્યું, પહેલાં તો આખું ગેટઅપ આપણને વોઇસ ને હા, બધું મળી કરેક્ટ, ગયું. કરેક્ટ. પહેલાં તો ગેટઅપ એમનો કેવો છે, પહેલાંના સૌથી શરૂઆતમાં છે ને મેં શું કહેવાય શાલ રાખી શાલ હતી, રાખી હતી, હા. ટોપી અને ચશ્મા રાખ્યા હતા, હમ. બસ આટલું રાખ્યું હતું. એટલે એનો કોઈ ગેટઅપ નહીં, બધા આટલું તો હાફ આવે એટલે આટલું તો બહુ દેખાઈ થઈ જાય, ગયું, હા. બરાબર. એટલે શરૂઆત ત્યાંથી કરી હતી. પછી એ કેવી રીતે ચાલે, કેવી રીતે બોલે, એમનું શું કહેવાય ફેસનો ગેસ્ચર કેવો હા. હશે, આ બધું અમે ત્યારે બધું લખતો હતો. એક આત્મા બીજી ઊભી કરી એમ, કે જ્યારે એ આત્મા આવે ને ત્યારે કૃણાલ ના દેખાય, હમ. એવી ઊભું કર્યું હતું. પછી ધીરે ધીરે પશા કાકાને બી અપડેટ કરતો ગયો. પછી શું કહેવાય બિયર્ડને બી હું શું કહેવાય વ્હાઇટ કરવાની શરૂઆત કરી. હા. પછી એનું ગેટઅપ બી એક મતલબ એકદમ ઓવરસાઇઝ જબ્બો પશા કાકા પહેરે છે, નીચે લેગો પહેરે છે, નીચે હમ. મોજા પહેરે છે, અને એક શું કહેવાય આમ વ્હાઇટ કલરનું બાંધે છે બાંધે ઉપર, છે. હમ. ચશ્મા એકદમ પેલા બેતાલા ટાઈપના ચશ્મા પહેરે છે, આમ કરીને જોવે એટલે એમના ડોળા મોટા દેખાય. એટલે એ બધું ધીરે ધીરે છે ને બધું અપગ્રેડ કર્યું. હા. અને અત્યારે પશા કાકાનું આમ કેવું ચાલે છે કે સમજો કે હું પશા કાકા છે ને બહુ અત્યારે પહેલાં રોજ લાવતો હતો, હા, હા. ડેલી લાવતો હતો, પણ અત્યારે કેવું છે કે પબ્લિકને છે ને રેગ્યુલર તમે દાળ ભાત ખવડાવો ને હમ. તો એક ટાઈમ માટે કંટાળી જશે. કંટાળી જશે, બિલકુલ. અને મારે હું એવું ઈચ્છું છું કે મારે પશા કાકાથી કંટાળી ના જવા જોઈએ કોઈ. હમ. એટલે હું 2 મહિને માંડ એક વખત પશા કાકાને લાવું છું, હા. કે જેનાથી છે ને પશા કાકા શું જીવંત કહેવાય રહે તમારે. જીવિત રહે, હા, લોકોને બી મજા આવે. મજા આવે. પછી હું રોજ પશા કાકા લાવીશ ને તો પબ્લિક કંટાળી જશે, યાર આવા એક જ શબ્દ બોલશે, આવું જ બોલશે, આવું જ બોલશે. મારે મગજમાં બેસાડવું જ નથી. હમ. પશા કાકા જ્યારે આવશે ત્યારે કંઈક સારું જ લઈને આવશે અને સરસ જ કોન્ટેન્ટ લઈને આવશે, એવું જ વિચારીને રાખ્યું છે અત્યારે પશા કાકા. એટલે હું કહીએ ને કે મારું સુદર્શન ચક્ર છે, બહુ સાચવીને રાખ્યા છે એને. બિલકુલ. એટલે એ જ બતાવે છે કે કેટલી મહેનત લાગે છે. ઘણા બહુ લોકોને એવું થાય કે સોશિયલ મીડિયા બહુ ઈઝી છે. બોલવા માટે તો આ તો છે હમ. ને, આ તો જ્યારે સમજો કે આ તમે મને પૂછ્યું, હા. મને તો લિટરલી આમ પેલા કહે ને કે હવે એક્ટિંગ કરીને બતાવું ને તો બિલકુલ, બિલકુલ. આમ હું જનરલી શું કહેવાય સાબરકાંઠાનો છું. ક્યાંથી સાબરકાંઠામાં? સાબરકાંઠા મોડાસા સાઈડનો છું, ઓકે. બરાબર. અને મતલબ મને ત્યાં સાબરકાંઠા વાળું આવડે છે. તમે બિંદાસ બોલો. હા હું એટલે પણ ત્યાં છે ને બોલીશ. ત્યાં શું કહેવાય આમ એટલું જલ્દી છે ને બધાને આઈડિયા ના આવે કે હા. આ શું કરે છે, શું આમ કરે? છે તેમ છે. તો મને ત્યાં પૂછ્યું હતું મને કે તું શું કરે છે, આમ આવી રીતે બેઠા હતા આમ કરી, શું કરસ તું? મેં કીધું અંકલ એક્ટર છું. એમાં શું હોય? એક્ટર એટલે એમાં કલાકાર. હમ. શિયો કલાકાર તે? મેં કીધું કોમેડી કલાકાર. કોમેડી હાસ્ય કલાકાર શું તું? હા, મેં કીધું વાહ. હા, મેં કીધું હાસ્ય કલાકાર શું હું તાણ તે હું શેમાં તે તારા વિડિયા બોલો, મીડિયા. તારા વિડિયા શેમાં આવે છે? મેં કીધું મારા વિડિયા મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં આવે છે. ઇન્સ્ટાગ્રામ એ તો અમે નહીં વાપરતા ભાઈ, ફેસબુકમાં વોટ્સઅપમાં આવતું હોય તો કે કે. લે કે એટલે હું શું કહું, મેં તું મારું ઇન્સ્ટાગ્રામમાં જ મારું ચાલે છે હા. વધારે. ના કે અમને જોવું હોય તો અમારે શામાં જોવાનું? મેં તું એ તો બનાવ તમારા છોકરાને કહો ઇન્સ્ટાગ્રામમાં તમને. મેં એવું કે હું પછી એમની જોડે છે ને હું એમના જેવો થઈ જાઉં. હા. હા કહો તમારા છોરાને કહો જીન કઈ ઇન્સ્ટાગ્રામમાં તમારું આઈડી બાઈડી બનાવીને આલે, આખું તમારું નોમ વોમ આમ તમારો ફોટો વોટો નાખીને મને રિક્વેસ્ટ મોકલો, હું એક્સેપ્ટ કરે તાણ. એવું હોય તે? મેં કીધું હા એવું હોય ને. એટલે 2-3 જણા તો ઇન્સ્ટાગ્રામ મેં આવી રીતે શું કહેવાય ડાઉનલોડ કરાવડાવ્યા હતા. પછી મેઇન સવાલ આવે ને એ તો બધાનો આમ લેજિટ હોય એમ હમ. કે હું મળશ હું તનો મળે માંથી. પૈસા. હા, ફરી ફરીને ત્યાં આવી જ જાય. હા. હું મળશ તને આમાંથી? મેં કીધું આમાં નક્કી ના હોય, આમાં ફાઇનલ ના હોય. આ એવું પ્લેટફોર્મ છે કે તમે જેટલું તમે સારું કરો છો, હું આમ સમજાવું, તમે જેટલું કેવું કામ કરો છો એમ તમને છે ને બ્રેન્ડ તમને એપ્રોચ કરે કરે. પ્રમોશન માટે. એ શું હોય બ્રેન્ડ વળી? હમ. બ્રેન્ડ એટલે મતલબ સમજો કે તમે જે શર્ટ પહેરો જે શર્ટની જાહેરાત કરવા માટે મને આપે. હમ. તમે ધારો કે તમે જે શર્ટ પહેરો છો એની જાહેરાત કરવી હોય ને તે મને આલે હમ. કે આ શર્ટની જાહેરાત કરો તો એ જાહેરાત કરવાના મને પૈસા મળે. શેટલા મળે? મેં કીધું એ તો હું ના કહી શકું. પછી કે ચમ ના કહી શકે? તે અમારે કાલે ઉઠીને કોક માગું બાગું આવે તારનું અમનું તો હું કહેવાનું? તે અમને પૂછા કે છોરો હું કેટલું કમાય છે તમારે શું કહેવાનું? મેં તો કંઈ નહીં કહેવાનું.
એ તો એ તમને પૂછે તો તમારે મારો નંબર આલ દે, તો મારે જવાબ આલવો હોય તો હું આલ દે, બરાબર. પછી કે મેન છે ને શું કહેવાય, હું ભણેલો છું, મને મારું સ્ટડી છે ને ડિપ્લોમા ગ્રેજ્યુએટ કરેલું જ મેં. ઓકે. ડિપ્લોમા પછી મેં ભણવાનું છોડી દીધું, ઓકે. કારણ કે મને ખબર છે મારાથી ડિગ્રી નહીં થાય. સ્વીકારી જ લીધું હતું, નાદારી નોંધાઈ લીધી હતી કે આપણાથી નહીં જ થાય ડિગ્રી, કોઈ જ સંજોગે નહીં થાય, બરાબર. આમ ડિપ્લોમા ગ્રેજ્યુએટ કર્યા પછી આમ મને ઘણું બધું ફોર્સ કરવામાં આવ્યું કે તું ડિગ્રી કર, ડિગ્રી કર, ડિગ્રી કર. મેં કીધું નથી જ કરવી, મારાથી નહીં થાય, મારી પાછળ ખોટા રૂપિયા તમે ના બગાડશો. પણ એ તો ડિગ્રી ના કરો તો છોકરી કોણ આપે? નોકરી ના મળે, છોકરી એ ના મળે. એક્ઝેક્ટલી આ જ સવાલ. ડિગ્રી નહીં કરો ને તો છોકરી નહીં મળે. મેં કીધું હા, મેં કીધું મને તો શું કહેવાય, પેલું છોકરીને જ્યારે પેલું રસોડામાં જવાનું તો બી ડિગ્રી જોઈતી હશે નહીં, જ્યારે કંઈક ખાવાનું બનાવો તો ડિગ્રી જોઈતી હશે, પછી અમારે બાઇક ચલાવવા માટે ડિગ્રી જોઈતી હશે, અમે અમારું બીજું કામ કરતા આવીશું એમાં બી ડિગ્રી જોઈતી હશે. પણ મારે ડિગ્રીથી કોઈ લેવા દેવા જ નથી કરવી મારે ડિગ્રી, બરાબર. અરે ઘણા બધા લોકો છે, હું એવું કમ્પેરિઝન નથી કરતો, પણ બધા પોતપોતાની જગ્યાએ હા રાઈટ, ભણતર બહુ જ મહત્વનું છે અત્યારે. હું એવું બી હું શું કહેવાય, વ્યુઅર્સને એવું બી નથી કહેતો કે ભાઈ ભણવાનું મૂકી દો, તમારે જે ગમે એ કરો, ના કરતા એવું, બરાબર. પણ તમારામાં તમને અંદરથી કોન્ફિડન્સ હોય ને કે હા હું કરીને બતાવીશ, બરાબર, તો જ તમે આવું પગલું તમે ભરી શકો. બાકી તમને છે ને 100% કોન્ફિડન્સમાંથી 99% બી થઈ જાય ને તો એ વસ્તુ તમે ના કરતા. કે મને કોન્ફિડન્સ હતો કે ભાઈ હું કંઈક તો કરીને બતાવીશ, કંઈક તો કરીશ 100% કરીશ. એટલે મેં હજુ સુધી આ લાઈન છે ને પકડી રાખી છે, અને ભગવાને હજુ સુધી મને આ લાઈનમાં હજી રાખ્યો છે. બાકી અત્યારે ઘણા બધા લોકો 8 વર્ષ સુધી 5 વર્ષ સુધી સ્ટ્રગલ કર્યા પછી કંટાળીને છે ને નથી થતું તો છે ને ક્યાંક બીજે વળગી જતા હોય છે. બિલકુલ બિલકુલ. બરાબર. તમને ઘરવાળા બી તમને કહે તને કશું મળતું નથી તો તું બીજું કંઈક કર, નોકરી કર, આ તે કર. મને ખબર છે મારો સમય આવશે ને ત્યારે તમને જાતે ખબર પડશે. હું નહીં કહું, તમને બહારથી લોકો આવીને કહેશે, બરાબર. અને રહી વાત ઇન્કમની, તો ઇન્કમ આમાં લાવવા માટે છે ને તમારી મહેનત તમારે જાતે કરવી પડશે. આમાં તમારો પાયો જાતે બનાવવો પડશે. બાકી તો તમે અહીંયા શું કહેવાય, બેડ ઉપર બેઠા સોફા ઉપર બેઠા પગ ઉપર પગ ચડાવીને કે આપણે તો વિડીયો બનાવી દીધી છે, બ્રેન્ડ તો આવશે એની માટે, એવું નહીં હોતું. બ્રેન્ડ સામેથી નથી આવતી, બ્રેન્ડના નજરમાં તમે આવવા જોઈએ. હવે એ નજરમાં તમે કેવી રીતે આવશો કે એનો પ્લાનિંગ તમારે જાતે કરવું પડે. હા, એટલે તમે કેટલા વાયરલ જાઓ છો એના પર ડિપેન્ડ કરે છે કે ક્યાં સુધી કેટલી ઓડિયન્સ સુધી પહોંચે. એક્ઝેક્ટલી. વાયરલ તો છે, સાથે સાથે તમારો કોન્ટેન્ટ કેવો છે, ક્વોલિટી કેવી છે, એક્ટિંગ કેવી છે, એડિટિંગ કેવું છે, પ્રોફાઇલ કેટલી ઓર્ગેનિક છે, મેન એ જોવે છે, પ્રોફાઇલ કેટલી ઓર્ગેનિક છે. ઘણા લોકો ખાલી એમને જોતા હોય કે 1 મિલિયન ફોલોઅર્સ છે તમારા, 1 મિલિયન થઈ ગયા છે, પણ નીચે વ્યૂઝ જોવો ને ત્યારે નોર્મલ લોકોને ના ખબર પડે, પણ જે આ ફિલ્ડમાં છે એમને તો ખબર પડે કે નીચે તો 1000, 2000, 10,000 જ વ્યૂઝ આવે છે. દેટ મીન્સ ખબર પડી જાય કે આ તો બધા બોટ આઈડિયા આવી જ જાય તમે ફોલોઅર્સ જુઓ અને પછી વ્યૂઝ જુઓ ને આઈડિયા આવી જ જાય કે આ ભાઈએ છે ને કદાચ 5 લાખ ફોલોઅર યા તો બધા ફોલોઅર ફેક નખાયા છે, બરાબર. ક્યારે બી છે ને તમે ઓર્ગેનિક પ્રોફાઇલ જોવી હોય ને તો ઓર્ગેનિક પ્રોફાઇલો તમને ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી મળી રહેશે. હું એક વસ્તુ તો તમને ઘમંડથી કહી શકું કે છાતી ઠોકીને કહી શકું, મેં મારી પ્રોફાઇલમાં આજ સુધી 1 રૂપિયાનો ફોલોઅર મેં નખાયો નથી આજની તારીખમાં. કારણ કે સમજો 500 ફોલોવરની ખુશી હતી મને, 500 ફોલોવર થયા ને ત્યારની ખુશી હતી, 5000 ફોલોવરની ખુશી હતી, 10,000 ફોલોવર મારા કોરોના ટાઈમે કમ્પ્લીટ થયા હતા, બરાબર. અને ત્યારે મને કોવિડ થઈ ગયો હતો અને હું મતલબ એક રૂમમાં બંધ થઈ ગયો હતો, બરાબર. મારી દવા ચાલુ હતી ત્યારે મારા 10,000 ફોલોવર પૂરા થયા હતા, બરાબર. પછી 20,000, 30,000, 40,000, 50,000 વખતે તો હું રડ્યો છું, કાયદેસર રડ્યો છું કે બોસ હા આટલે સુધી પહોંચ્યો. કારણ કે સમજો જ્યારે તમે જાતે મહેનત કરતા હો ને 1 રૂપિયો નાખ્યા વગર તમે તમારી મહેનતથી તમારા ફોલોઅર્સ વધે છે, તમે તમારા વિડીયોઝ તમે લોકો સુધી પહોંચે છે ને લોકોને ગમે છે ને પછી તમને ફોલો કરે છે, એ સાયકલ આખી બહુ અઘરી છે,
એ સાયકલમાંથી ગુજરવું જ એકચ્યુઅલી અઘરું છે, પણ એ સાયકલમાંથી પાસ થવા માટે છે ને ઘણા બધા લોકો ગીવ અપ કરીને પછી છે ને કે ભાઈ યાર છોડો ને યાર, અત્યારે ઓર્ગેનિક ફોલોવર પૈસાથી મળે જ છે ને, મળે જ છે. લાવ ને ભાઈ નાખો ને ભાઈ, લે પકડ 50,000 તું નાખ. હમ. એ વસ્તુ છે ને તમને આગળ જઈને ક્યારેય કામમાં નહીં આવે, કારણ કે પબ્લિક તમને એવી રીતે નહીં ઓળખે. નહીં ઓળખે, બિલકુલ. આજે મારા ઘણા બધા ફોલોઅર્સ એવા છે કે મને મારા 5,000 ફોલોઅર હતા ને ત્યારથી મને ઓળખે છે, અને હાલની તારીખમાં બી મને ફોલો કરે છે. એટલે મારી જર્ની એકચ્યુઅલી આમ કહીએ ને કે એમને બી ખબર હશે ક્યાંક ને ક્યાંક ક્યાંક. કે 5,000 થી લઈને લાખ સુધી આ વ્યક્તિ પહોંચ્યો છે, ને કેવી રીતે પહોંચ્યો છે મને બધા જાણતા હશે કે કેટલું કર્યું છે, કેટલા કોન્ટેન્ટ બનાવ્યા છે. 1700 ઉપર પોસ્ટ છે મારી મને ઇન્સ્ટાગ્રામમાં. લાગે તમારું ઘર, તમે ક્યાં જાઓ છો, શું કરો છો, બધું જ તમારા ફોલોઅર્સને ખબર હશે. એક્ઝેક્ટલી 1700 ઉપર મારી પોસ્ટ હશે ઇન્સ્ટાગ્રામમાં. એટલે જોવાવાળાને ખબર પડી જાય કે આ મોડલ કેટલું જૂનું છે. બહુ ટકી રહ્યું છે. હજુ ટકી રહ્યું છે આ મોડલ, કેટલું જૂનું છે ને કેટલું ટકી રહ્યું છે. ઇવન એવું નથી કહેતો કે ઘણા બધા મારા આજુબાજુ મારા ફ્રેન્ડ સર્કલ છે, બરાબર, એ ફ્રેન્ડ સર્કલ એ બી ક્રિએટર છે, બહુ જ સારા ક્રિએટર છે. એ લોકો બી છે ને, એ લોકોની બી મહેનત છે ને અમારા ટાઈમમાં અમે બધા સાથે જ મહેનત કરતા હતા, બરાબર. હવે આમાં લખ્યું હોય બધાના નસીબમાં અલગ અલગ લખ્યું હોય. સમજો કે કોઈને શું કહેવાય, અહીંયા પહોંચતા છે ને વર્ષ લાગતું હોય ને, તો કોકના અહીંયા પહોંચતા 1 મહિનો જ લાગે, બરાબર. એ બધાના નસીબમાં લખ્યું હોય કે ભાઈ ઉપરવાળાએ બધું લખીને કે ભાઈ તારા હજુ સ્ટ્રગલની જરૂર છે, તને એકદમથી બતાવી દઈશું તારામાં કંઈક આવી જશે. એટલે કદાચ મને વર્ષ લગાડ્યો ને આનો મહિનો લગાડ્યો હોય. અને મારા ફ્રેન્ડ સર્કલ છે, 2-3 ક્રિએટરો છે એવા કે જેની મેં સ્ટ્રગલ લાઈફ મેં મારા આંખેથી જોયેલી છે, અને એનું મને અત્યારે આમ એટલું પ્રાઉડ ફીલ થાય છે ને કે બોસ અમારે જોડે હતો, એણે એટલી મહેનત કરી છે, એણે બી એટલું સાંભળ્યું છે, એટલું બધું એણે ભોગવ્યું છે, એટલું બધું સહન કર્યું છે, અને પછી અત્યારે આ લેવલ પર પહોંચ્યો છે ને એને એ લેવલ પર જોઈને છે ને અમને એટલું પ્રાઉડ ફીલ થાય ને કે બસ હા, રિયલ સ્ટ્રગલ કોને કહેવાય ને એ ખરેખર ખબર. આમ એ લોકોને તમે જુઓ, ક્યારેક જાણો એ લોકોને, તો તમને ખબર પડશે રિયલ સ્ટ્રગલ કોને કહેવાય. તમે આ જ્યારે છે ને અમુક લોકો છે ને આમ જે 2 મહિનામાં ફેમસ થઈ જતા હોય છે, બરાબર, હા ચલો એમની મહેનત છે, આપણે નો ડાઉટ એમને એવું નથી કહેતા, પણ જ્યારે તમને 2 મહિનામાં તમે ફેમસ થાવ તો તમારો કોન્ટેન્ટ 2 મહિનામાં એટલો વાયરલ થઈ જાય છે કે તમે 5,000 ફોલોવરથી તમે ડાયરેક્ટ 5 લાખ સુધી પહોંચી જાઓ છો, બરાબર. 30-40 કન્ટેન્ટ બનાવ્યા પછી તમે 5,000થી 5 લાખ સુધી પહોંચી જાઓ છો. તો છે ને ત્યારે તમને એ હાઈપ અને એ તમારું ફેમ તમને એ જાળવતા આવડવી જોઈએ, બરાબર. એ જાળવી નથી શકતા, બરાબર. તમે સમજો કે તમને એકદમથી મતલબ એક ઉદાહરણ આપું કે તમારી પાસે આજે 10ની નોટ છે, એની જગ્યાએ એકદમથી તમને શું કહેવાય 10 જ મિનિટમાં હું તમને 10ની નોટની જગ્યાએ તમને 10 લાખ રૂપિયા તમારા મૂકીશ, તો તમે તો પહેલાં શું વિચારો કે કરું શું, બરાબર. હવે શું કહેવાય, જે પ્રેક્ટિકલ વ્યક્તિ હશે એ વિચારે કે હું 10 લાખના 10 કરોડ કેવી રીતે કરીશ, કે 10 લાખના 20 લાખ કેવી રીતે કરીશ, એવું વિચારે. અને અમુક લોકો 10 લાખ છે ને ચલો શોપિંગ જઈએ, ચલો ફરવા જઈએ, મજા કરીએ, જલસા કરીએ, એશ કરીએ. એટલે એ છે ને પચતું નથી. ત્યારે છે ને માણસ અલગ જ હવામાં આવી જાય. શોર્ટ ટાઈમમાં ફેમ મળે ને એનાથી પ્રોબ્લેમ. હા, શોર્ટ ટાઈમમાં ફેમ મળે ને ત્યારે જો તમે પ્રેક્ટિકલ હો ને તો તમને ફેમને સાચવતા આવડી જશે, પણ તમે પ્રેક્ટિકલ નહીં હો ને તો તમે બહુ જ અલગ હવામાં ઉડશો. અને એ જ્યારે તમે ખોટી હવામાં તમે ઉડશો ને તો એ હવા તમને ક્યારેક છે ને હવા બંધ થશે ને તો તમે નીચે બી છે ને જેટલા સ્પીડમાં ગયા છો ને એટલી સ્પીડમાં નીચે પડશો. એના કરતાં બેટર છે કે તમને ભગવાને તમને આટલા જલ્દી તમને શું કહેવાય, તમને કુદરતે સાથ આપ્યો છે, ભગવાને સાથ આપ્યો છે, તમારી મહેનતે તમારો સાથ આપીને તમને પબ્લિકે અહીંયાથી તમને એક જ ઝાટકા અહીંયા પહોંચાડી છે, તો અહીંયા પહોંચ્યા પછી એને જાળવી રાખતા શીખો. અને મેઇન શું કે તમે તમારી જે શરૂઆતથી લઈને ત્યાં સુધી તમને જેટલા લોકોએ તમને સાથ આપ્યો છે, તમને લોકોએ જે સાચવ્યા છે તમને, બરાબર, તમારા સ્ટ્રગલ લાઈફમાં તમારી પાછળ છે, એને તમે ક્યારે ભૂલશો નહીં. બીકોઝ કેવું છે, ઇન્ફ્લુએન્સર તો કોઈ પણ બની શકે છે આજકાલ. કોઈ એ બહુ મોટી વાત નથી કે ઇન્ફ્લુએન્સર ના બની ગયા, અનલેસ તમે કંઈ એવું ડિફરન્ટ કે કંઈ કરતા હોય તો ઠીક છે. અધરવાઇઝ તમે 2 મહિના નહીં દેખાવ તો લોકો તમને ભૂલી જ જશે. લોકોને કંઈ ફરક નહીં પડતો, એમને રોજ 10 નવા લોકો આવતા હોય. એક્ઝેક્ટલી. પણ હું તમને એનો બી એક જવાબ આપું કે ધારો કે સમજો કે 2 મહિના તમે કદાચ બંધ કરો છો, પણ
જે એકાઉન્ટ છે, જે વ્યક્તિ છે, એ 2 મહિના માટે એ વ્યક્તિ કોણ છે ને, આપણે એના પરથી આપણે નક્કી કરવા જઈએ ને, ધારો કે સમજો કે વ્યક્તિ રોજ એક કોન્ટેન્ટ મૂકતો હોય છે, એની મહેનત લોકો જોતા હોય છે, પબ્લિક જોતી હોય છે, એનાથી હસતી હોય છે, પણ 2 મહિના નહીં દેખાય ને, તો ક્વેશ્ચનો એને પૂછશે, પૂછશે કે ક્યાં છો. ક્યાં છો, કેમ બંધ કર્યું, શું કામ બંધ કર્યું, ક્યાં ખોવાઈ ગયા છો, કેમ વિડીયો નથી આવતા, કંઈ થયું છે, એનીથિંગ સિરિયસ, હા. કંઈ હોય તો કહેજો, હું તમારા માટે હેલ્પફુલ થઈશ. ક્યાંક ને ક્યાંક તમને આવા મેસેજો આવે, એ મેસેજો આવે ને સમજી જવું કે હા, જેન્યુઇન ફોલોઈંગ છે તમને તમારી. જેન્યુઇન ફોલોઈંગ છે ને, તમને જોવા માટે પબ્લિક તલપાપડ થઈ રહી છે કે ભાઈ તમે કેમ દેખાતા નથી. બિલકુલ. બરાબર. બાકી સમજો કે જે ખાલી શું કહેવાય જલસા, મતલબ ખાલી ટાઈમપાસ કરવા માટે, હા. પછી શું કહેવાય ખાલી હા ભાઈ બનાવીએ છીએ આપણે તો વ્યૂઝ આવી જ જાય For છે, fun. એ ટાઈપ ફોર ફન. એટલે પબ્લિક પછી છે ને સમજો કે તમે જો કોન્ટેન્ટનો તમે એક રેશિયો તમે જાળવી ના રાખ્યો ને, તો સમજો કે આજે હું સારો કોન્ટેન્ટ આપું છું, તો બીજો કોન્ટેન્ટ બી મારો છે ને થોડોક Better. આટલો બેટર હોવો જોઈએ, Correct, પછી થોડોક ધીરે ધીરે બેટર હોવો જોઈએ. હમ. પણ તમે એક 2 કોન્ટેન્ટ તમે આટલા આલી દીધા અને પછી 4 કોન્ટેન્ટ તમે એકદમ નીચે આપી દીધા, તો પબ્લિક તમને તરત ભૂલી જશે. ભૂલી જશે. અને તમે કે 2 કોન્ટેન્ટથી તમને છે ને તમે ફેમસ થઈ ગયા, પછી તમે આમ તમે એક વિચાર એવો આવી છે ને, હા. હું તો ગમે તે નાખીશ, લાખ વ્યૂ તો ચાલશે જ. આમ આવી જશે, હા. આમ લાખ વ્યૂ આવી જશે. એમ નથી આવતા. એવું આવી ગયું ને, પબ્લિક તમને અનફોલો કરતા 2 મિનિટ બી નહીં કરે, 2 સેકન્ડ બી નહીં કરે. True, true. મને બી મારી બી અત્યારે શું કે અપ્સ એન્ડ ડાઉન્સ મારે બી આયા છે કે ભાઈ 50,000 ફોલોવર થઈ ગયા હતા ને, પછી હું એટલો ખુશ થઈ ગયો ને, મેં સ્ટોરી મૂકી દીધી. સ્ટોરી મૂક્યા પછી કલાક પછી છે ને સીધા 48,000 થઈ ગયા હતા. Oh. 2,000 સીધા ઓછા. એટલે મને શરમ આવી ગઈ કે મેં આ સ્ટોરી મૂકી, કોઈક જોશે ને તો મને કે ગાંડું ગણશે કે હજી તો કંઈ 50,000 પૂરા નહીં થયા, નહીં થયા. 48,000 થયા. એટલે મેં તરત ડિલીટ કર્યો. પછી મેં શું કર્યું, જ્યાં સુધી 55,000 ફોલોવર રહે ને ત્યાં સુધી 50,000 ની સ્ટોરી નથી મૂકવી. અને લાખ વખતે બી એવું વિચાર્યું હતું કે ભાઈ જ્યાં સુધી મારા છે ને 102K યા તો 103K ના થાય ને, ત્યાં સુધી મારે છે ને 100K ની સ્ટોરી નથી મૂકવી. કેમ કે પેલો દૂધનો તાજો છાશ પી હા, પીવે એવું. હમણાં 99K થઈ ગયા તો અહીંયા વાગે કે આ 100K નું કે ક્યાંથી લાવ્યો, કે જબરું એડિટ કરે. મને આવું બધું એડિટ કરતા બી જો કે નથી આવડતું. અને બધું બહુ તમારા સવાલો બહુ ઉઠે. એટલે છે ને જ્યાં સુધી છે ને આમ તમે શ્યોર નહીં જાઓ ને, હા હવે સ્ટેબલ છે, હવે તમે 100K ની સ્ટોરી મૂકો, તમે સ્ક્રીનશોટ લઈ રાખો, કંઈ વાંધો નહીં, પણ જ્યાં સુધી એક એનાથી 2-3 હજાર ફોલોવર વધી ના જાય ને ત્યાં સુધી તમે મૂકો નહીં. નકર તો જેવા ઓછા થશે ને તો ક્યાંક એવું થશે કે આ પોપટ થઈ ગયો મારો. અને તમને ખબર જ ના પડે કે લોકોને શું ગમે છે. કોઈક વાર કોઈ વસ્તુ ચાલે, કોઈ વાર કોઈ વસ્તુ ના ચાલે. તમને એવો કોન્ફિડન્સ હોય કે આ તો યાર મસ્ત જ બન્યું છે, આ તો ચાલવું જ જોઈએ, તો એ ના ચાલે. અને તમે એમને એમ ફાલતુ કંઈ મૂક્યું હોય ને એ ચાલી જાય. હા, 100% ની વાત છે આ. કે યાર ઓડિયન્સ કે વ્યુઅર્સને શું જોઈએ છે ને એ તમને કોઈ દિવસ ખબર જ નહીં પડે. ક્યારેક તો મને એવું વિચાર આવી જાય કે યાર તમને આટલી મહેનત કરીને, સારું લખીને, સારું એક કોમિક લખીને તમને પીરસીએ છીએ, તો તમને એ નથી ગમતું અને તમને ખાલી પેલું રવા દો કે કચરો વસ્તુ આવે, તમને કચરો વસ્તુ ગમે છે. તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ તમે કદાચ જોતા હો ને તો ક્યારેક માર્ક કરજો, આમ પેલું કહે ને ક્વોલિટી નહીં હોય વિડીયોમાં, હા, બિલકુલ. કોઈ ક્વોલિટી નહીં હોય, કશું જ નહીં હોય, કંઈક ગમે તે કંઈક કરતો હશે, એમાં તમે આમ 5 લાખ લાઈક હશે, 4-5 હજાર કમેન્ટ હશે, મિલિયન ઉપર શેરિંગ હશે, પણ એ જે કમેન્ટ સેક્શન હશે ને એમાં છે ને ખાલી ને ખાલી એ વિડીયોનો ટ્રોલ થયો હશે. પણ એ વિડીયોનો ટ્રોલ થઈને તમે એ વિડીયોને તમે જે હાઈપ આપી દીધી છે ને, એટલે છે ને શું થાય ખબર છે એના લીધે છે ને એમાં જે બીજા કોન્ટેન્ટ હોય એ છે ને પછી તમે સ્ક્રોલ કરો ને એ કન્ટેન્ટ ના આવે, પછી તમને એવા જ બધા કન્ટેન્ટ આવે, એવા જ ટાઈપના બધા કન્ટેન્ટ તમને આવશે. અને એવા ટાઈપના તો તમે આખા દુનિયામાં એટલા બધા છે ને લોકો એવા કે એ અમુક લોકોને મગજમાં ફીટ થઈ ગયા આપણે છે ને કચરો આપો. એટલે નેગેટિવિટી અને ક્રિન્જ કન્ટેન્ટ એ લોકો વધારે જોતા હોય છે. એટલે પછી અને ઘણા બધા લોકો તો શરૂઆત જ હું નેગેટિવ જ બોલીશ, નેગેટિવ કન્ટેન્ટ જ આપીશ, હું પાણીમાં પડીશ, હું અહીંયા પડીશ, હું ગમે તે કરીશ, હું ગમે તે ખાઈશ, બરાબર, મને તો વ્યૂઝ મળે છે, મને પૈસા મળે છે, એટલે હું કંઈ બી કરીશ, બરાબર. એ લોકોનો બી અલગ ઓરા ચાલે છે. હા, પણ એવો કોન્ફિડન્સ હોવો જરૂરી છે. એવું કોન્ફિડન્સ, એવું ફાલતુ બકવાસ વસ્તુ સોશિયલ મીડિયા પર મૂકવી પોતાના ફેસ જોડે, એ કોન્ફિડન્સ
મારામાં તો નથી જ કે હું એવું કંઈ પણ મૂકી દઉં કે એ કોન્ફિડન્સ જો તમારામાં હોય ને તો તમે કંઈ પણ કરી શકો. હા, મેન તો શું તમારે પબ્લિક ફિયર તમને ન હોવો જોઈએ. હા. સ્ટેજ ફિયર ના હોવો જોઈએ. એ છે ને મને પહેલાં સ્ટેજ ફિયર હતો, પબ્લિક ફિયર હતો. રોડ ઉપર શૂટ કરવાનું જ્યારે આજુબાજુવાળા લોકો જોવે તો કેવું હા, હું લાગશે, એ જ આપણને પૂછવાની જજ હતી. કેવું કરશે, એટલે થોડુંક એવું થાય. પણ ધીરે ધીરે પેલું કહે ને મને થોડુંક આમ કોન્ફિડન્સ આવવા લાગ્યો. પછી ખબર છે કે હું યાર કલાકાર છું. એક મતલબ લોકોને હસાવું છું. બરાબર, મારાથી બનતું એટલું હું સારું વિડીયો બનાવીને મારાથી જેટલું હસાઈ શકાતું હોય એટલું હું હસાવું છું. એવું નથી હું એકલો જ હસાવું છું, મારાથી બી સારા કોમેડિયન ઘણા છે. બધા કોમેડિયન છે અને બધા હસાવે છે, બહુ જ હમ. સરસ કામ કરે છે. તો એક મને થયું કે યાર હું તો હસાવું છું, બરાબર. લોકો વિડીયોમાં જોઈને હસતા હોય, બરાબર. તો એ જગ્યાએ લોકો મને લાઈવ જોઈને હસતા હોય કે આ શું કરે છે, હસી ગયા ને તમે, મજા આવી ગઈ ને હા, તમને, મજા આવી. દિવસ સુધરી ગયા, બસ જાઓ. બરાબર. અમુક વખત મારા ઘર આગળ બી મેં શૂટ કરેલા છે ને તો લોકો ઊભા રહીને જુએ કે આ આ શું કરે કરે છે. છે શું નહીં આ તે. એક જણ આવ્યો હતો, મતલબ મારું શૂટ ચાલતું હતું અને એક મસ્ત મોનોલોગ હતો, ચકાચક એક કોમેડી મોનોલોગ હતો અને મેં થોડીક મહેનત કરી હતી એની પાછળ કે બોસ એક ટેકમાં આવી જાય એમ. મારે એમાં કટ નહોતો જોઈતો, કંઈ બી થાય કટ નહોતો જ જોઈતો. અને લાઇટ જતી હતી, સનલાઇટ જતી હતી અને આમ આ કેમેરો છે, મતલબ હું કેમેરાની સામે જ જોઈને બોલી રહ્યો છું. એ કેમેરો કે કેરેક્ટર છે એ, હા, બરાબર, સામેનું કેરેક્ટર છે અને હું બોલી રહ્યો છું કન્ટિન્યુ. અને એક અમારી સોસાયટીનો જ એક વ્યક્તિ આવે છે, એક્ઝેક્ટ મારા આગળ આવીને કે શું ડાર્લિંગ, શું ચાલે છે, આમ એક્ટિવા લઈને આવ્યો. એક્ટિવા લઈને સીધો મારા આગળ ઉભો રહ્યો, સ્ટેન્ડ બેન્ડ પાડીને મસ્ત એક્ટિવા પલોઠી વાળે, શું ડાર્લિંગ શું ચાલે, શૂટ કરે. કીધું હા, ગોડ કે ભાઈ કેમેરો છે. શૂટ કરું છું હું અને મારું ટેક ચાલતો હતો, હું એક્ટ કરી રહ્યો હતો. એવું છે, શું કરી રહ્યો હતો. મેં તો ભાઈ હવે આટલે આવી ગયા હતા, સરસ એના માટે સારા શબ્દો આટલે સુધી આવી ગયા હતા, પણ કશું પછી મેં કંઈ નહીં યાર, જવા દો હવે, નસીબમાં નહીં લખ્યું. લાઈટ જતી રહી અને પછી મેં બીજા દિવસ ઉપર ગોઠવ્યું, બરાબર. પછી ઊભો રહ્યો, પછી આમ મસ્ત આમ એક્ટિવા પર આમ મસ્ત પલોઠી વાળીને બેસી ગયો મસ્ત અને મસાલો કાઢીને. શું કરો આજકાલ જીવનમાં, આમ તેમ શૂટ કરે, આ વિડીયો જોવું છું, મજા આવે, બનાવ. મેં તું એ જ કરતો હતો અને તમે વચ્ચે આવ્યા, કેમેરાની વચ્ચે જઈને તમે જે સાહેબ મેથી મારી મગજની દવાઈ. મેથી માર નાખી છે ને પૂરેપૂરી, કે કેમ એવું તો શું કરતો હતો. પછી મેં શાંતિથી કીધું, મેં કીધું મારો એક મોનોલોગ હતો, એક મસ્ત કોમેડી મોનોલોગ હતો ને બોલતો હતો, જસ્ટ પતવા હતો ને પાર્ટી તમે છે ને કેમેરાની વચ્ચે જઈને ઊભા રહી ગયા હતો. એટલે આ તમે છે ને મારું આખું મહેનત બગાડી, તમને ખબર છે યાર. તું તો કે કલાકાર માણસ છું, કે તને તો અડધી રાત્રે ઉઠાડીને તું કોણ તું બોલ, ફટ દઈને પોપટની જેમ બોલ દે યાર. મેં કીધું તમારી વાત બિલકુલ સાચી, તમારા મોઢામાં ઘી સાકર જો એવું બી થાય તો બી બરાબર, પણ આવી રીતે છે ને કોઈક કરતું હોય ને તો થોડાક આગા ઊભા રહેવાય. આવી રીતે વચ્ચે આવીને છે ને આવી રીતે આપણે એવું આમ આઈ એમ સમથિંગ કરીને ના ઊભું રહી જવાય, એવું ના ધંધો ના કરાય, કોકનું કામ બગાડો છો. હવે તમારે ત્યાં આવીને હમણાં મેં શું કહેવાય મેઇન સ્વિચ આમ બંધ કરી દીધી હોત તો તમે કે આ કોણ છે, સીધી ગાળ જ બોલે તમે. બિલકુલ. તમે આ વસ્તુ મેં ના સારી એમ. સારું હવે કે સોરી, મને ખબર પડી ગઈ કે હું જાઉં. મેં કીધું શું જાઉં, હવે બેસો, હવે ચા મંગાવો, હવે ચા તમારા તમે ચા મંગાવો, હું ચા પીશ તમારા પૈસાની, બરાબર. અને કે લે મારા ઘેર જવું છે, પેલી રાહ જોવા મારા ઘરવાળી કે બૂમો પાડશે. મેં તું પાડવા દો, મારું બગાડ્યું ને તમારું હું બગાડું. તમારા ઘરે બી વાસણ ખખડવા જ જોઈએ. મેં કીધું ઓલું હું મસ્તીમાં બોલતો હતો. મેં કીધું આજે ભલા ઘર કે ઘરની જોડે તો ઘર તો આ રહ્યું કે ઘરે જઈને પી લે ને ચા, કે તારા મમ્મી કે બનાવી દેશે. મેં કીધું ના, આજે તમે જ ચા મંગાવો અને તમે જ લેવા જાઓ ને તમે જ ચા પીવડાવો. આજે અહીંયા જ ચા પીવામાં આવશે, ઘર આગળ જ, આમ થેલીમાં, આમ તમારી સામે, આમ કપમાં ચા કાઢીને પીશ. ભલે ને મમ્મી કે કેમ ભાઈ બહારથી મંગાવી, હું કહીશ એને જવાબ આલી દઈશ. પછી કંટાળીને એણે ચા મંગાવી, ચા પીધી. હવે હું જઉં કે હજી હું કે બી હાલ આવ્યો છું, કે કોઈ નેઠા નહીં, ઘરવાળી રાહ જોવે છે, કે બૂમો તો પાડશે તો સાંભળવાની જ છે. મેં કીધું મારું નામ દઈ જજો, કૃણાલે ઊભો રાખી દીધો હતો કે સારું કહેવાથી એ જ કરવું પડશે ને મારે. એ જતો રહ્યો. આ ઇન્સિડન્ટ મારો એવો ગજબ હતો ને, આમ કહીએ ને કે એટલો કોન્ફિડન્સ આવી ગયો હતો મને કે બોસ આ મસ્ત નીકળશે. પછી વિડીયો એકચ્યુઅલી પછી બન્યો જ નહીં.
પછી બીજા દિવસે બીજું કંઈક કામ આવી ગયું હતું એટલે પછી કન્ટિન્યુ એમાં વળગી રહ્યા એટલે એ વિડીયો જ મુહૂર્ત જ ભૂલી નહીં ગયો. આવ્યું પછી. ભૂલી જ ગયો હું, બધું ભૂલી ગયો. કારણ કે એ ટાઈમે સ્ક્રિપ્ટ નહોતી લખી. હમ. એકદમથી યાદ આવી ગયું હતું કે હા. બોસ આમ 2 વખત બોલ્યો ને હું મારો ફ્રેન્ડ છે હા. બરાબર, એની સામે બોલ્યો ને કે મેં કીધું આ કેવું લાગશે? તો કૃણાલ કે મસ્ત લાગે છે, કે આખું તું આ કન્ટિન્યુ ફ્લુઅન્ટલી બોલી જઈશ ને તો હમ. ગજબ આનો ઉઠાવ આવશે. અને ત્યારે તો આમ તાજું હોય એટલે કેવું યાદ રહે તમને. હા. એટલે પહેલો ટેક એ જ લેતો હતો હું, હમ. કે પહેલો કે કટ સીન જ છે ને સામે વાળો કટ સીન છે, કે પહેલો ટેક આ જ લઈ લે તો શું આર્યું મેઇન આવી જાય. હમ. પછી આપણે પેલામાં તો થોડુંક આપણે 1-2 ટેક અમુક સ્ટોરીમાં થાય તો ચાલશે, પણ આ જે મેઇન છે ને પહેલાં આ લઈ લઈએ. અને એ લેતો હતો ને ત્યાં જ ધબડકો વાળે પાર્ટી આવીને. આ કેરેક્ટર બી સારું છે પણ સામે વાળાનું એ બી તમે ટ્રાય કરી શકો છો. હા એ પેલું શું કહેવાય પેલું નહીં કહેતા કામની વચ્ચે કોક આવી જાય અને હા. અડચણ અડચણ કંઈક ને કે અડચણ કુમાર કરીને અડચણ નવું ચાલુ કુમાર કરો મસાલા ખાતા. અરે બાપા અમાર તો બહુ આવી આઈટમો ભરી છે હમ. કે મન લે ને કે વિડીયોમાં એક વખત તો ફરી આવ્યો હતો. આવે ને ત્યારે મસ્ત એમ છે, બહુ સારો મિત્ર છે. પેલો કહે ને કે એકદમ પેલો નિખાલસ. નિખાલસ છે એમ. હમ. બહુ મજા આવે એ વ્યક્તિ જોડે. પણ એને ખાલી એટલી ખબર નહીં પડતી કામ કરતા હોય ને ત્યાં વચ્ચે હા તમે એને હા ડબકા ના મરે એમ. બાકી બહુ મસ્ત માણસ છે, નિખાલસ વ્યક્તિ છે એ. બરાબર. તો એક વખત કે મને વિડીયોમાં લે ને, તો મને 2 વખત કીધું કે અત્યારે તમને ના ફાવે, તમે જે કરો છો એમાં ધ્યાન આપો ને યાર, આ મને કરવા દો. હમ. હા એટલે કે તું એવું સમજો છો કોમ્પિટિશન આવી જશે એમ. હું એટલું જોરદાર એક્ટર જોયું તું બીવા જ મારતી. બીજી વખત કીધું, ત્રીજી વખત, ચોથી વખત તો મને કીધું ને જેવું તરત જ મેં મારા ભાઈબંધ કેમેરો ચાલુ કર, મેં ડાયલોગ આલ્યો. મેં તો આ ડાયલોગ બોલો, એક જ ટેકમાં આવ્યો જોઈએ, ગમે તે થાય. હા મેં ખાલી શું ડાયલોગ શું આપ્યો હતો એને, અરે કૃણાલ તારી ગર્લફ્રેન્ડનો ફોન તો કર યાર, કેટલી પહોંચી? મને ડાયલોગ ખબર છે. હા, હમ. કૃણાલ તારી ગર્લફ્રેન્ડનો ફોન તો કર યાર, કેટલી પહોંચી યાર? એક તો સાંજ થવા આવી, ઘરે જવાનું છે, ખાવાનું છે, હજી તારી ગર્લફ્રેન્ડ આવી નહીં. તો એક્ટિવાના ડેકીમાં તારી ગર્લફ્રેન્ડની ગિફ્ટો પડી છે, હજી સુધી ક્યારે આવશે, ક્યારે હું ગિફ્ટ આપીશ? એક્ટિવા લઈને જવાનું છે મારે ઘેર, પપ્પા બોલશે મને. આ ડાયલોગ ફ્લુએન્ટલી બોલવાનું છે ભાઈ, બોલશો? અરે આમ નીકળી જાય, આમ નીકળી જાય, આવી રીતે આમ નીકળી જાય ડાર્લિંગ. તું ખાલી તું પેલું શું બોલો તમે? ચાલુ ના હોય, એક્શન હોય. ચાલુ ના હોય, એક્શન હોય. મેં કીધું એક્શન બોલવાનું. હા એક્શન બોલશે. મેં કીધું એક્શન. એ કુણાલ શું હતું કે? મેં તો ચાલો જાઓ ઘેર. આમ નીકળ્યું નહીં, આમ. મેં સારું બોલવું સહેલું છે અને કરવું અઘરું છે. મેં કીધું હવે ખબર પડી. મેં કીધું બોલવું સહેલું છે અને કરવું અઘરું છે. જ્યારે એમ કહે ને લોકો કે આ તો કે કશું નહીં, આમાં રાખ્યું છે શું? મેં તો આવ કેમેરા સામે, મોટા કેમેરા સામે નહીં, આ કેમેરા સામે નહીં, ખાલી કોન્શિયસ તો થઈ જ તમે જાય ખાલી લોકો. આ કેમેરા સામે આવીને તો તમે કામ કરો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ શું છે શું નહીં. હમ. ખાલી એક બિલકુલ ડાયલોગ તો બોલી બતાવો, કેટલી મહેનત લાગે છે ખબર પડે. ઇઝી નથી. ત્યારે મેં આમ શું કહેવાય મસ્તીમાં મેં એને કહી તો દીધું હતું. મેં કીધું તમે લોકો જે બોલો છો ને કે આ તો સમજે આપણે કરી નાખીએ. મેં કીધું કેવું એવું રહ્યું? નથી હોતું. કેવું રહ્યું? મેં કીધું મજા આવી? આ વકે જોજે સમજી ગયો હું, આમ તેમ. એના પછી શું કહેવાય આમ કદાચ જોવો ને દૂરથી તો દૂર જ ઊભો રહ્યો, જોઈ લે કે પેલા શૂટ થાય છે કે નહીં શૂટ થાય છે થતું. કે નહીં એ જોઈ રહે. પછી રહ્યો બધું પતે ને પછી આવે. એટલે હવે એવું હેરાનગતિ નહીં કરતા. કારણ કે હવે ખબર પડી ગઈ એમને બી કે ભાઈ આ કેટલી કેવી મહેનત રીતે લાગે છે, કે ભાઈ એક ટેક કદાચ બગડે તો એનું કેટલું ખરાબ થઈ જાય છે કામ આખું. તો આ તમે અત્યારે જે વાત કરી રહ્યા હતા કે ગર્લફ્રેન્ડ વાળો ડાયલોગ જે આવ્યો એના પરથી હું તમને પૂછી રહી છું કે છે ગર્લફ્રેન્ડ કે તમારા મેરેજ ક્યારે જોઈશું કે એવું કંઈ પ્લાન એટલે છે? તમને બિલીવ નહીં થાય પણ મારી ગર્લફ્રેન્ડ નથી. એવું તો ના જ હોય એટલે હા, કદાચ એટલે અત્યારે પહેલા જ મેં નથી. તમને ક્લિયર કહી દીધું કે તમને કદાચ બિલીવ નહીં થાય પણ આ હકીકત છે, સત્ય હકીકત છે, સ્વીકારવી જ પડશે કે મારી ગર્લફ્રેન્ડ નથી. અને હા અત્યારે છોકરી શોધી રહ્યા છીએ. ઓકે. હવે મેરેજ માટે આગળ ઘર સંસાર માટે કરવા માટે છોકરી શોધી રહ્યા છીએ. અને છોકરી શોધવા આવે, છોકરીવાળા જોવા આવે ને બધું હોય ને એ પેલા એમાંથી બી ગુજરી ચૂક્યો છું હું.
પાસ થઈ ચૂક્યો. છોકરીવાળા જોવા આવે એમ? હા, ઓહ વાવ! એમાંથી બી હું પાસ થઈ ચૂક્યો છું તો બોસ. તું ટ્રે લઈને ગયા હતા ચાની? ના, આપણા તો પેલું શું કે એકદમ ખુરશીમાં પગ ઉપર પગ ચડીને આમ બેઠા જ તા. બરાબર? અને એક વાર એક બહુ ગજબ ઇન્સિડન્ટ છે. મારા ઘરે છોકરીવાળા જોવા આવ્યા હતા અને મને ખબર નથી. મને ખાલી છોકરીનું નામ ખબર હતું. ઓકે. બરાબર? અને છોકરી કોણ છે કોણ નહીં ખાલી નામ ખબર હતી કે હા ભાઈ આ નામની છોકરી છે આવી રીતે આવી રહ્યા છે. હમ. તો આપણે સમજીએ કે કેટલા આવશે. 2-3 જણા આવશે. ચાર ચાર ચલો હા, એટલે 3 તો ના આવે, 4 આવશે. ચાર હશે. 10 જણા આયા. ઓહો! 10 જણા જોવા. 10 જણા જ્યારે નીચેથી આમ શું કહેવાય જોયું ને મેં આમ ગેલેરીમાંથી મેં કીધું બાપરે. એક ગાડી આવી, હા સમજ્યા. બીજી આવી, ઓકે. બીજા 2 બાઈકો આવ્યા, કીધું ઓકે બસ. ત્યાંથી સ્ટોપ થઈ ગયો, બધા આવ્યા. ઓકે હાય બધાને કર્યું. પછી એમાં છે ને બેઠી હતી 2 છોકરીઓ. આવી હતી 2 છોકરી આવી હતી. એટલે કન્ફ્યુઝન થઈ ગયું. કન્ફ્યુઝન થઈ ગયું. હવે કન્ફ્યુઝન બી એવું ક્રિએટ થઈ ગયું ને એ લોકોના મગજમાં એવું કે હા કૃણાલે ફોટો જોઈ લીધો હશે એટલે છોકરી ખબર હશે કોણ હશે એમ. હા. કૃણાલે તો કોઈ ફોટો નહોતો જોયો. કૃણાલ શૂટમાંથી આવ્યો જ તો અને આવી રીતે પતંગ ચઢેલો પતંગ હાથમાં પકડ્યો કે આ પતંગ તું સાચવ. આપણને ખબર જ નહીં કે કયા કલરનો રાતના ટાઈમે કયા કલરનું પતંગ હોય કોને ખબર. આપણને તો કહી દીધું કે હા ભાઈ પતંગનું નામ આ છે, ઓકે. આપણને છોકરીનું નામ કહી દીધું. આમાં છોકરીનો ફોટો નહીં જોયો, કશું જ નહીં જોયું. છોકરીવાળા આવ્યા, બધા બેઠા, મમ્મીએ પાણી આલ્યું, ચા પીવડાવી. ચા પીતા હતા ને ત્યારે ગજબ વસ્તુ એ થઈ. ચાલો કોઈક જે છોકરી જોવે તો એટલી એ છોકરી તો સામે જોવે જ. હા, ઓફ કોર્સ. બરાબર? બીજી ના જોવે તો એ તો ગમે તે એક તો જોવાની જ છે. જોવાની જ છે, correct. બરાબર? બંને સામે જોવો. પણ કદાચ બીજીને બી ગમતા હોય, યુ નેવર નો. ભાઈ સેલિબ્રિટી તો ગમતા જ હોય ને બધાને. બંને સામે જોવો. અરે વધારે કન્ફ્યુઝ. યાર આ 2 માંથી 6 કોણ? અરે પછી પૂછું કેમનું. અને મમ્મી રસોડામાં, પપ્પા મારા સામે બેઠા, મારા બાજુમાં કાકા. મેં મારા કાકાને પૂછ્યું, કાકા આમાંથી કઈ છોકરી છે? મને શું ખબર. એમને બી નહોતી ખબર. કાકાને નહીં ખબર. તું ધબડકો વાળ્યો. પછી મેં મારી બેનને મેસેજ કર્યો. ફોન વાપરતા મેસેજ કર્યો. મમ્મીને કે છોકરી કઈ છે તો ખબર પડે મને. અને મને ખાલી આવીને કે ઈશારો કરે કે આ છોકરી છે તો મને ખબર પડે કે હા ભાઈ મારા આને જોવાની છે એમ. તો કે સારું. એટલે મારી બેન બી છે ને એ ટાઈમે મારી મજા લેતી હતી, મજબૂત મજા લેતી હતી. અને હસા કે જાતે શોધ. શું જાતે શોધ? મેં કીધું આ કઈ એ નથી, આ તો સીધું હું સીન થઈ જશે મારો. હા, એમ નાની જ મારતી પણ આમ અમુક સિચ્યુએશન હોય ને એમાં પ્રોપર એની મજા લઈ જ લે. ખબર એમ નાની બેન એટલે આપણે ખબર જ છે મસ્તીખોર. એટલે પછી એણે મમ્મીને જઈને બતાવ્યું કૃણાલે આવો મેસેજ કર્યો છે, છોકરી કઈ છે ને એમ બધા. એટલે મમ્મીએ એના ફોનમાં જોયું, કન્ફર્મ કર્યું, ઓકે આ છે. એટલે પછી મમ્મીએ છે ને આમ આવીને ઈશારો કર્યો કે ભાઈ આ સાઈડમાં આ કલરનું જે પહેર્યું છે ને એ છોકરી છે. ઓકે. પછી આપણું ધ્યાન ગયું ત્યાં. બરાબર? આમ જોયું મેં. પછી એના પપ્પા કે જાઓ કે તમારે વાત કરવી હોય તો કરતા હો. મેં તો ક્યાં? બીજા રૂમમાં જાઓ. પહેલી વારનું હતું ને, આપણને કોઈ આઈડિયા નહીં. ક્યાં જવાનું? અહીંયા જ વાત કરીએ ને. કે એવું ના હોય કે રૂમમાં જાઓ બેસો એમ. સારું. બેઠા રૂમમાં. પછી દરવાજા આમ કે ને મારા મમ્મી મારે આમ કે ફટાફટ બાજુમાં આમ કે ફટાફટ આમ બાજુમાંથી ગઈ. હું આમ જતો હતો ને પછી આમ બાજુમાંથી ગઈને કે દરવાજો ખુલ્લો રાખજે આવી રીતે. અને હું એવો આમ મને એવું ફીલ થાય ને, મેં કીધું શું થઈ રહ્યું છે મારી જોડે સાહેબ? કંઈ નહીં.
હું તો જઈને બેસી ગયો, પંખો ચાલુ કરી દીધો ફર્સ્ટ ક્લાસ. અને મમ્મીને મેં કીધું મારી ચા રૂમમાં લાવજો. હમ. મેં કીધું છોકરીની બી ચાબી રૂમમાં લાવજો, કંઈ વાંધો નહીં. બેઠા, વાતો કરી. પહેલાં બેઠા અમે આમ. પછી મેં કીધું કેમ છો? બસ મજામાં. છોકરી લાઈક આવી રીતે, હમ. બસ મજામાં. તમે કેમ છો? મેં કીધું બસ હું પણ મજામાં. શું કરે છે તું? કોલેજ કરું છું. સરસ. કોલેજમાં શું ભણો છો અત્યારે? બીકોમ. બીકોમ. આવી રીતે બીકોમ. એટલે એનો ટોન એવો હતો બોલવાનો. ત્યાંની આપણા સાબરકાંઠાની છોકરીની જ હતી એ બી? હે સાબરકાંઠાની જ હતી? હા, ઓબ્વિયસલી ઓકે. ઘરના શોધે એટલે પછી સમાજના જ હા. શોધવાના, સમજો. એટલે મારે તો કોઈ ઓપ્શન નથી. એટલે આપણે છોકરીની મજાક નહીં ઉડાડે, પણ એ બોલતી હતી એ હા, રીતે, હા, હા. બેકામ એવી રીતે બોલતી હતી. સરસ. મેં કીધું તમે શું ભણ્યો? મેં કીધું મારું ભણવાનું પતી ગયું છે, મેં ડિપ્લોમા જ કર્યું છે ને ડિપ્લોમા પછી આપણે હાથ ઊંચા કરી લીધા, હું નથી ભણતો આગળ અત્યારે. એટલે પછી મેં કીધું હું નથી ભણતો અને હું અત્યારે, એ મને ખબર છે તમે મસ્ત એક્ટિંગ કરો છો, તમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા છે, કોમેડી વિડીયો જબરદસ્ત બનાવો છો. ઇવન તમે મારું આખું ગ્રુપ છે ને તમને ફોલો કરે છે, મારા ગ્રુપમાં તમારા જ વિડીયો આવતા હોય છે. મેં તો જ્યારે મને તમારો ફોટો જોયો ને કે એટલે મેં કીધું આ છોકરો એક્ટર છે, હું આને જોવા જઉં છું. મને તો પહેલાં બિલીવ જ ના થાય કે હું તમને જોવા આવું છું. બોલો કે તમે જ છો ને, હું તમારી બહુ મોટી ફેન છું, કે હું બી તમારા વિડીયો જોઉં છું. મારી હા છે. ઓ ગોડ. મારી આ છે. ગુડ. જે કન્ટિન્યુ બોલી છે આવું કન્ટિન્યુ. મારી હા છે, મને કોઈ જ વાંધો નથી. મેં કીધું સરસ. જઈએ? મેં તો એટલું કીધું જઈએ બહાર. હા. અને એક તો આમ કોન્ફિડન્સ થી આમ ગઈ, મને હસતી તો હસતી હા. બહાર ગઈ. હા કૃણાલ તો આજ પાડી દે છે આમ તેમ. પછી ગઈ. પછી મને પૂછ્યું મમ્મીએ. મમ્મી આમ જ પૂછ્યું, મેં આમ કર્યું. મમ્મી કે ઓકે. કે શું થયું, કેમ પણ? મેં કીધું જો મમ્મી, એ કૃણાલને જોઈને નથી આવી. હમ. પહેલી વાત તો એ કૃણાલને જોઈને નથી આવી, એ કૃણાલની ફેમને જોઈને આવી હતી. કૃણાલ કેટલો ફેમસ છે, કૃણાલના વિડીયોઝ એના ગ્રુપમાં આવે છે, હા, એના ગ્રુપવાળા કૃણાલ સુથારને ઓળખે ઓળખે છે. છે. એટલે એને છે ને એ રીતનું સપનું જોયું હતું કે ઓ કૃણાલ સુથાર એટલે મારા ગ્રુપમાં કંઈક સોટ્ટો જ અલગ પડશે, એમ કે યસ હું કૃણાલ સુથારની ફિયોન્સે છે, આમ એ રીતનો હા. સોટ્ટો પડશે. મમ્મી આ છોકરી આવું જોયું મારામાં. હમ. પહેલાં તો મમ્મી બી એક્ટિંગ કરીને બતાવી. મમ્મી બી તમારી જેમ એટલું પેટ પકડી હજી બસ કર, કે કન્ક્લુઝન શું આવ્યું એમ કે તું. મેં તો કન્ક્લુઝન એ જ. મેં તો પછી મેં મમ્મીને આવી રીતે એકદમ પછી સિરિયસથી કીધું કે મમ્મી જો આ રીતનું છે, કે આવું ના ચાલે. પણ એટલે બીકોમ કરતી હતી એટલે મેચ્યોરિટી પણ કેટલી એની? હા એટલે આપણે મેચ્યોરિટી ચલો સમજ્યા કે મેચ્યોરિટી તો ચલો કાલે ઉઠીને ધીરે ધીરે દુનિયા જોશે, નવા લોકો જોડે, નવા હા. વ્યક્તિ સાથે રહેશે, નવી વાતો સાંભળશે, તો બધું ધીરે ધીરે આવી જશે, બરાબર. બિલકુલ. કોઈ બી ગાડી છે ને શું કહેવાય, કોઈ બી નવી ગાડી લો તો તમને શું થોડો કહેવાય ટાઈમ લાગે જ. ટાઈમ લાગે જ તમને પ્રોપર આવતા. એટલે કોઈ બી હોય, આજે હું બી આવું, મારામાં એટલી મેચ્યોરિટી હા. નહીં હોય ક્યાંક ને ક્યાંક, તો એનાથી શીખીશ. બિલકુલ. એનામાં નહીં હોય તો એ ક્યાંકથી ક્યાંક ને ક્યાંક મારાથી શીખશે. નહીં તો અમાર બંનેમાં નહીં તો અમે કોઈક ત્રીજા વ્યક્તિથી શીખીશું. એટલે આવી રીતે જ માણસ ઘડાય, એમ ઠોકર વાગે ને ઘડાય. એટલે થઈ જાય ધીરે ધીરે. પણ મમ્મી આ એકચ્યુઅલી આવી રીતે જોઈને આવી હતી. એટલે હા, બધું એટલે રિયલ કુનાલને તો ઓળખે જ નહીં. રીલ વાળા કુનાલને જ હા, જોઈને પસંદ કરે. તમે વિડીયોમાં જોયેલો કૃણાલને તમે જુઓ અને રિયલમાં કૃણાલ કેવો હા, છે, તમે એવું તો પૂછ્યું નહીં મને. કરેક્ટ. કે તમે રિયલમાં શું કરો છો, કેવા છો? તો એવું એ હા. પણ જો કે રિયલમાં પણ તમે એવા ફની હોય ને નોટંકીબાજ હોય તો જ તમારું એ પડદા ઉપર આવી શકે. બાકી તો આવે નહીં ને માણસના. ના રિયલ એટલે લાઈફમાં સિરિયસ હોય તો. હું આમ મતલબ પેલું કેવું ખબર છે, જેવા સાથે તેવા વાળું હમ. મારું છે. ટ્રુ. કે સમજો આજે સામેવાળું વ્યક્તિ બહુ જ મતલબ શાંતિથી અને નિર્દયતા, મતલબ એકદમ શાંતિથી હા, વાત કરી રહ્યું છે અને એકદમ નોર્મલી સિરિયસલી હા. વાત કરી રહ્યું છે, તો એની સામે હું એવો જ રહીશ. બિલકુલ. હું એવું નહીં કહું કે એ બોસ ચિલ માર આમ એ ટાઈપનું નહીં. હા હમ. ભાઈ,
એન્ડ એ જે મારી સાથે જે રીતે વાત કરી રહ્યો છે તો ઓબ્વિયસલી એ બી એક્સપેક્ટ એવી રીતે જ કરતો હશે હા કે ભાઈ સામેવાળો વ્યક્તિ બી મારી સાથે આવી જ રીતે વાત કરે. ભાઈ ભલે ને ભાઈ થોડી કે નોર્મલ સ્માઇલથી બી વાત કરતો ને તો આપણે સામે નોર્મલ સ્માઇલથી જ વાત કરવાની. પછી આપણે વધારે આપીએ ને તો એને એવું લાગે યાર શું થઈ રહ્યું છે. એટલે જેવા વ્યક્તિ સાથે આપણે એવા જેવા બનીને રહેવાનું. મતલબ ગુસ્સો આવે બી ખરા મને, બરાબર. મને તો મને મારા મમ્મી કહે કે તું તારા ગુસ્સા ઉપર કંટ્રોલ લાય, પણ હું શું કરું. તમને જે અમાર જેવા લોકો જે તમને ઇન્સ્ટા પર જોતા હોય એમને લાગે જ નહીં કે કુણાલભાઈ ગુસ્સો કરતા હશે? ના, ના, ના હા, કરતા હોય એવું. ભાઈ દરેકના ઘરે વાસણ ખખડે. હા, એ તો છે. એટલે આજે ગમે તે હોય, ગમે તેટલો મોટો સેલિબ્રિટી બી કેમ ના હોય, એના ઘરે બી છે ને શાકમાં મીઠું ઓછું હોય ને તોય બબાલ બબાલ થવાની જ છે. થવાની જ છે. હા, ગમે એ ત્યારે ગમે તે કંઈ બી હોય, બધાનું ઘર, બધા માણસો, બધાના ઘરે ગમે તેટલું તમે સોનાનું ઘર બી બાંધશો ને તોય તો બી ઝઘડા તો હોય. ધૂળ તો ત્યાં બી આવવાની જ આવવાની છે. જ છે. કોઈ દિવસ આ જીવન ચોખ્ખું રહેવાનું નથી કશું જ. તમે ક્યાંક ને ક્યાંક તમે બી ઝઘડા થતા જ હશે, બધે ક્યાં વાસણ બધાને થાય. ખખડે જ. ખખડે જ. એટલે અમે કંઈ નથી કે અમારી જીવન કંઈ અમે હા. ઓહો આ થોડો ઘણો ફેમસ છે એટલે આના ઘરે આ રીતે, કોઈના ઘરે નહીં. હવે અમારે બી છે ને રાત્રે અમને બી ખીચડી જ ખાવા મળે ખીચડી જ છે. ખાવા મળે છે. જે છે આજે ખાવું હોય ખા, નકર તો ના ખા, મૂકી દે. ઘરના માટે તમે ક્યાંથી સેલિબ્રિટી થયા? હમ. ઘરના માટે જ તમે નોર્મલ માણસ જ છો ને. એટલે શું ફરક પડે? હું અમુક ટાઈમે છે ને મારી બેન જોડે મસ્તી કરું કે મને કહે કે જાન કે દૂધ લેતો હોય ને 4 થેલી દૂધ લેતો હોય સામેથી જા. મેં કીધું હું ના જાઉં. ના જવું. હું શું કામ જાઉં? અને એ બી હું આમ કપડાની થેલી પકડીને આમ હું જાઉં અને કેવું દૂધની લાગે? થેલી લઈને તો યાર ના સારું લાગે યાર. હું જાઉં તાણી માણી જતી હોય તો જાણે. આગળ તો લાત મારીને બહાર કાઢીશ. હું તો આ જઉં છું, મસ્તી કરું છું બાબા. તાણી માણી જતી હોય તો જા, ને ફેટ મારી બધું અહીંયા બધું આ ઘરમાં આવ્યા પછી આ બધું નહીં ચાલે નહીં કે ચાલે. ઘરની બહાર તાર જે કરવું હોય ઘરની અંદર આવ્યા પછી છે ને તારે દૂધની થેલી લાવવી જ પડશે. મેં કીધું મને ખબર છે. હમ. મેં કીધું ઘરના માટે હું જ્યારે મમ્મી જોડે બી ક્યારેક છે ને હું માર્કેટમાં જતો હોઉં, શાક માર્કેટમાં જતો હોઉં, આ તે જતો હોઉં ને મમ્મી હું આવું છું તારી સાથે. મમ્મી કહે કે ચલ ને કરુણાલ, મને આજે એક્ટિવા ને ચલાવવાની ઈચ્છા નથી તો તું મારી જોડે ચલ ને. મેં કીધું હા હા આપણે તું ગમે ત્યારે કે હું તારી જોડે આવીશ. તો એક જગ્યાએ છે ને જે એક વાસણની શોપ છે તો ત્યાં મમ્મીને કંઈક આલવું હોય ને કંઈક રિપેરિંગ હા. મિક્સર રિપેર કરાવવાનું યા તો કંઈ બી, અમે બી મિક્સર રિપેર કરાવીએ છીએ, નવું નથી લાવતા. બગડા તો બી અમે રિપેર નવું કરાવીએ જ છે, છે. 100-200 રૂપિયાનો ખર્ચો કરીને એનું જ ચલાવીએ છીએ. હા, એ બી કહી દઉં. એટલે અમે છીએ ને, અલ્યા કૃણાલભાઈ તમે આયા, તારે કૃણાલભાઈ તમે અહીંયા, તમારે આવી રીતે ના આવવાનું હોય, તમે આમ. એટલે હવે શું છે તમે ઘરે આઈને લઈ જાઓ કે ફોન કરું તો કે? એમાં શું થઈ ગયું? મેં કીધું મારા જ ઘરનું મિક્સર છે. હમ. જો આ મિક્સર બન્યું તો મને લસણની ચટણી ખાવા નહીં મળે. અમારા સિલબટ્ટા પર કોઈ નહીં બનાવતું કે. હા, અને મારી મમ્મી જોડે નીકળ્યો તું શોપિંગ કરવા, નીકળવાનું શું કાંઈ, એમાં એની બી એક મજા છે. જે આ મમ્મી જોડે આપણી ફેમિલી જોડે છે ને એવા જ રહેવાનું હા. જેવા પહેલાં હતા. પેલા. હવે આપણે પછી જો જે આપણે પછી ઘરમાં આપણે પછી અલગ ઓરા કરીને ફરીએ, શોબાજી ઘરમાં ના શોબાજી ઘરમાં ના ચાલે. હવે પડે કાન પટ્ટાની સન દઈને પડે જે છે ને અહીંયા નહીં ચાલે. તો પણ આ ઘરમાં બી તમે સાબરકાંઠા વાળી બોલો કે તમે અમદાવાદ વાળા? હા, એટલે બોલું ને હું ને મમ્મી ક્યારેક બેસીએ ને આમ ડીપ ચર્ચામાં ઉતરીએ ને એટલે દેશી આવી જ જાય. આવી જ જાય. શું થયું તું મમ્મી તે દાડ કહેતો ખરા? તો તે માસી જ્યાં હતા તે આ ગામમાં તે માર્કેટમાં જ્યાં હતા તે પેલો ભાઈ મળ્યો હતો તે આવું બોલતો હતો ને તે બોલતો. મેં તું હું વાત કરે પછી આવું થયું. અઈ ભા અમારે થતું છે. સિરિયસલી અમે બી ઘરે જ જાઉં એટલે તો ઘરનું જ બોલું. બહુ મજા આવે, અને મને બહુ જ ગમે સાબરકાંઠા વાળી લેંગ્વેજ તો મને બહુ મજા આવે ગમે. બોલવાની. હું બસ સ્ટેન્ડમાં ઊભી હોય ને આવતા જતા અને આ કોલેજ વાળી છોકરીઓ જો હોય ને તો 1-2 વાર સાંભળ્યું ને એટલી મજા આવે ને. લેટ આવીને કોઈ એની ફ્રેન્ડ તો એ અલી ચોથ જઈતી ચાંદની ઊભી શું હોય, અડધો કલાક થઈ ગયો મારે. અડધો કલાક થઈ છે ગરમીમાં તપાવવાનું ખબર ભણ નહીં પડતું. તે તમે મેકઅપ કઈ ના આવતો છો, અમે કોઈ મેકઅપ કરીને મતલબ પરસેવા છૂટે છે, ગંધાય છે કપડો અમારા ખબર છે. ઇટ વોઝ ફન. બહુ મજા આવે. અમુક વખત હું કેબ બુક કરાવું ને તો જ્યારે હું શું કે વાતે વળગી જાઉં ને, લોંગ ડિસ્ટન્સ હોય ને તો હું ચૂપ રહેવું ના ગમે. તો આમ કદાચ વાત કરતો ને સાબરકાંઠા લેકો આવી જાય ને તો હું પૂછું ચોના ચોના સાબરકાંઠા કહો
ચઈ હા. બાજુ મોઢા અમે તો હું આ જ છું હું મોઢા હાનો છું હું કરો છો તે પછી લાંબુ ચાલુ થાય કે હું આ ગામનો ને હું આ ગામનો અમારા આ ઓળખાણ અમારા આ ઓળખાણ મેં કીધું શમ તે તમે ગાડી ચલાવશો હું પછી તમે શું કરો છો હું કલાકાર છું તે એવું છે તે કે તમે સિરિયલોમાં ટીવીમાં આવશો મેં કીધું ટીવીમાં આવું ને કે મોટા પડદા ઉપર આવું ને મોટા પડદા ઉપર મેં તો મારી 2 પિક્ચરો આવી છે મેં તો એ તો ઉતરીએ જઈએ ચોહી જશો જોવા માટે હું એવું એ કહું પછી કે શું વાત છે કે તે હું કહી દે કે આમાં ગોમનો એક આપણે મળ્યો તો હું મારા ઘેર કહે મારા ઘરવાળીને કે હું સોરાનમાં ઘરવાળીને કે અમારા ગોમનો એક આપણો કલાકાર મળ્યો તો તે ઓમ છે ને તેમ છે મેં કીધું, હા મેં કીધું, કહેજો તમે તમારે મેં કીધું પૈસા એ તો લેવાના જ નથી તમે જબરી વાત કરો, હું ધંધો લઈને બેઠો છું હું તો મસ્તી કરું છું પણ પૈસા તો તમને હાલવાના એવો તો વધારે આપીશ તમને તમે મહેનત કરો છો અમુક એજેડ લોકો બી યાર મહેનત કરતા હોય છે એટલે મજા આવે પણ આમ એ ક્યાંય બી છુપાય જ નહીં. અમે છુપાય. લોકો બધા કઝિન ને બધા ફરવા ગયા ને કચ્છ ને એ બાજુ ફરવા ગયા હતા હમણાં આ રણોત્સવમાં જ. તો હવે આપણે તો ટોળું હોય એટલે તો દેશી જ બોલતા હોય. અમે બસમાં ચડ્યા અને બસના ડ્રાઈવર જ અમારા બાજુના ગામનો હતો. હા એને અમને બોલા સાંભળે ને કે તમે ક્યાંથી આયા લ્યા કીધું અમે અહીંયાથી આયા એટલે કે અલા હું અહીંયા ગામનો છું. બહુ મજા આવે એમ કહીએ ને કે આમ સહેજ લેકો સંભળાઈ જાય ને હા. સહેજ લેકો તરત જ આમ તરત મોઢું થઈ ત્યાં જતું રહે હા. કે એ આપણા 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 બાજુ બાજુ વાળું કોઈ છે. વાળું ગ્રુપ છે એટલે પછી ધીરે ધીરે રહીને આપણે એ લોકોને આપણે પૂછવા જઈએ જ રહેવાય નહીં ના રહેવાય. પૂછવું છે પછી હા. પૂછીએ જ શ્યા ગામના જય તો ગોમ. મોઢા બાજુના કે આ મજા આવી જાય પણ પછી તો જે ભેગા થાય ને પછી જે વાતો નીકળે આખા ગામની તમારા ખેતરમાં હું ગન અમારા ખેતરમાં હું ગન અત્યારે હું વાયુ બધી જ છે ને વાતો થાય. ચેટલામાં વેચાયું ને ચેટલી બોલી લાગી આ હા આખા ગામની અલગ મલગની વાત નીકળે હું એક બીજી છોકરીને બી મળવા ગયો હતો અરે વાહ. એમાં કેવું હતું કે ત્યારે આપણે થોડુંક આમ ટ્રેન થઈ ગયા હતા છોકરીવાળા થોડો જોવાનું એક્સપિરિયન્સ થઈ ગયો છે. હા પછી એના પછી બી એક ઇન્સિડન્ટ છે એ કહું એ તો જબરજસ્ત ઇન્સિડન્ટ એમાં તો જે મેં મારા મમ્મીએ મારા પપ્પાએ અમે જે હસી જે કંટ્રોલ કરી છે ને અને એમાં બી કેવું અમે ગયા હતા છોકરીના ઘરે વાહ. છોકરીવાળાના ઘરે જોવા માટે છોકરીને હમ. એટલે વિચારો એટલે અમે જે કંટ્રોલ અમારો હતો ને જે આમ બહુ બહુ ગજબમાં પાઈ હા ગયો એમ થોડું સભ્યતામાં રહેવું પડે કે ગેમ. સખત સભ્યતા રાખી હતી આમ કરી નીકળ્યું હતું ને હસવાનું પણ બહુ પણ આમ હતું ગજબ હતું આમ કહીએ ને એક ઇન્સિડન્ટ એવું હતું કે આવી રીતે ફેમસ જોઈને કે એક છોકરીને હું મળવા ગયો હતો એટલે અમે બહાર જ મળવાનો પ્લાન કર્યો હતો કે આપણે બહાર મળીએ તો એ છોકરી આમ બહુ ગજબ બોલે આમ લાઈક હું આ કામ કરું છું આમ નહીં અમુક લોકોની ટેવ હોય હા હા કે હા. પોતાનું નામ દઈને વાત કરે કે ભાઈ સમજો કે તમે મને પૂછો કે ચા પીવી છે ચા પીવી છે. પૂછો મને ચા પીવી છે. કૃણાલને ચા નથી ભાવતી કૃણાલને કોફી ભાવે છે થર્ડ પર્સનમાં વાત કરે પોતાના માટે. હા આવી રીતે વાત કરે કે ભાઈ કૃણાલને ચા નથી ભાવતી કૃણાલને કોફી ભાવે છે ઓકે આવી તો રીતે કૃણાલ જઈને પી આવે. હા એટલે આ રીતે આ જો મોડા સાથે જ ફોન આવ્યો અરે વાહ. છે ને મોડા સાથે ફોન આવી ગયો. કાપી દીધો અત્યારે વાત ચાલે જ તો આમ એવી રીતે વાત કરે છોકરી કે ભાઈ મારે આમ ચાલે છે હું આમ છું હું તેમ છું હું આ જગ્યાએ કામ કરું છું મતલબ કૃણાલનો આટલો પગાર છે કૃણાલને આના વગર ના ચાલે કૃણાલને આ વસ્તુ ના મળે તો કૃણાલ ગુસ્સે થઈ જાય એટલે હું મારું નામ દઈને હા આપું છું એટલે એનું હું નામ લઈને સામેવાળા બોલતી હશે. પાત્રનું નામ નહીં દઉં બરાબર અને કાલ્પનિક નામ લઈ શકો છો. નહીં દે એ કાલ્પનિક બી નહીં દેવું કોક હમણાં આડું અવડું ભટકાઈ ગયું તો તમારે તો કમેન્ટ હા. સેક્શનમાં આવશે કે ભાઈ હું તો હતી જ હું તો હતી. નહીં હા ટ્રુ ટ્રુ. એટલે આપણે નામ નથી દેવું એટલે ત્યારે આમ મને એવું લાગ્યું કે યાર હશે ચલો બધાને પોતપોતાના કામ પ્રત્યે ગર્વ હોય હા બિલકુલ. એટલે એ ઇન્ટેન્શનથી વાત કરતી હોય ચલો આપણે એને નેગેટિવ ના લીધું પણ ક્યાંક ને ક્યાંક મેં એવું ફીલ કર્યું લાઈક મને એણે એવું ફીલ કરાવડાયું કે હું તારા કરતાં બી એક લેવલ અપ છું એમ મને ક્યાંક ને ક્યાંક એવું ફીલ કરાવડાયું હા અને હતી મારા કરતાં બી એક લેવલ અપ હતી બરાબર પણ તમે જ્યારે સામેવાળા પાત્રને તમે એવું ફીલ કરાવો ને ત્યારે તમને ત્યાં જ આઈડિયા આવી જાય કે જો અત્યારે મને આ વસ્તુ ફીલ કરાઈ જાય તો પાછળ જતા ચાલો રોજ મને સાંભળવું પડે. રોજ સાંભળવું પણ મને ખબર હતી કે ભાઈ મને એ ક્યાંક ને ક્યાંક છે ને એ બી મને જજ કરતી હતી બરાબર મારી વાતો પરથી મારા કોન્ફિડન્સ પરથી એ બી જજ કરતી હતી અને એનું બી જજમેન્ટ સખત હતું એમ
હતું, જોરદાર હતું, ગજબ. શાર્પ માઇન્ડ હતું. પણ એને છે ને ક્યાંક ને ક્યાંક એવું હતું કે યાર આ એક્ટિંગ લાઈનમાં શું છે, શું મળે એમ. શું તું કેટલો ફેમસ, આમ લાઈક હા, એનું એક એટલે બોલવા એની એક પ્રશ્ન એવો હતો. હમ. અને સડનલી એક આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બહુ જ સારા એક્ટર છે, હમ. બરાબર, ઇન્સિડન્ટમાં હું કોઈનું નામ નહીં દઉં, હા, હા, સોરી, ઓફકોર્સ. બહુ જ સારા એક્ટર છે, બહુ જ પ્રખ્યાત એક્ટર છે હમ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી, આમ આયા એ જગ્યાએ અને મને જોયા અને તરત જ મને જોઈને અરે આમ એકદમ આમ કહે ને કે આમ ફ્રેન્ડ હોય નાનો એવી ભાઈ રીતે. હોય ને, હા. હું નાનો ભાઈ હોય ને એમને એવી રીતે મને બોલ્યા કરે કેમ છે તું, આમ તેમ બેટા, ગળે લાગે આમ તેમને. એના રિએક્શન આમ કેવા હતા ખબર છે, કે આને ઓળખે છે આ. આમ નામ જોઈ રહી હતી અને જેવા ગયા ને હમ. આ તને ઓળખે છે, આ તને ઓળખે છે એટલે શું, અરે મહેનત છે મારી ઓફકોર્સ. મહેનતથી આજે હમ. લોકો સુધી પહોંચ્યો, કેવું પડે. કેવું પડે. ત્યાં ત્યાં છે ને પછી પાર્ટી સ્વિચ થઈ, હમ. મારી હાચ. પણ એનો મતલબ નહીં ને. તમારી ફેમ જોઈને તમને કોણ ઓળખે છે એનાથી તમે તમારી વેલ્યુ નક્કી થાય એનો તો મતલબ જ નહીં ને. પછી બોલી મારી હા છે. પછી ચલો કંઈ વાંધો નહીં, આપણે ત્યાં ત્યાં સુધી આપણે શું કે છોકરી જે રીતે વાત કરતી બહુ હા. જ જેન્યુઅન હતી, બધી રીતે વ્યવસ્થિત હતી. એના પછી ક્યાંક ને ક્યાંક છે ને મને એવું ફીલ થયું કે યાર આની અંદર એક અભિમાન છે, છે થોડું ઘણું લાગે. બરાબર, બધાના પોતપોતાના કામ, પહેલા પણ કીધું બધાના પોતપોતાના કામનું અભિમાન હોય, બરાબર, પણ એ અભિમાન તમે સમજો કે તમે એટલું બી ના બતાવો સામેવાળાને કે સામેવાળો એમ કે ભાઈ બસ આટલું અભિમાન બી ના સારું, બરાબર. પણ સપોઝ જો એને તારા હા જેવા પાડી દીધી હોત અને એની જોડે મેરેજ થયા હોત તો કલ્પના કરો કે કેવું હોત સિચ્યુએશન. અહીંયા બેઠી હોત, વાંચે વાંચે હા અહીંયા જ બેઠી હોત તો ઇન્સ્ટ્રક્શન આપતી હોત આવી કે રીતે નહીં આવી રીતે જોવાનું, નહીં, આવી રીતે નહીં નહીં. બેસવાનું, કૃણાલને નહીં ગમતું. હા. એટલે તો મારે પરમિશન લઈને જ કરવું પડત કે મેડમ આ ક્વેશ્ચન પૂછી હા શકું હું એમને. હા, કૃણાલને નહીં ગમે, કૃણાલને આ ગમશે, કૃણાલને આપ, મેનેજરની જરૂર ના પડે. થેન્ક ગોડ. હા, એટલે ક્યાંક ને ક્યાંક છે ને બધું લખેલું જ હોય છે. એટલે એક્સપિરિયન્સ કર્યો પછી એક એક્સપિરિયન્સ બહુ ફની હતો મારા માટે. પેલું કહે ને કે બ્લાઇન્ડ ડેટ બ્લાઇન્ડ હતી, ડેટ. ઓહ. સાવ બ્લાઇન્ડ ડેટ હતી. હું, મમ્મી, પપ્પા, દાદા, બા બધા જ ગયા હતા. વાહ. અને મારે પહેલાં તો છે ને એક વસ્તુ મારે ક્લિયર કરવી છે, ત્યારે જ્યારે છોકરીઓ, અમુક છોકરીઓ જ્યારે તમે બાયોડેટા બનાવો ને અને એમાં જે તમારી તસવીરો, તમારા ફોટોગ્રાફ્સ મૂકો ને તો કૃપા કરીને વિધાઉટ ફિલ્ટર મૂકવાના રાખો. નો મેકઅપ નો ફિલ્ટર. એક્ઝેક્ટલી, નો મેકઅપ, નો ફિલ્ટર, જે છે રિયલ મૂકો. આ ખરેખર તમે બહુ અલગ જ ટાઈપનું બ્લાઇન્ડ ડેટ કરી રહ્યા છો. એ બાયોડેટામાં તમે ઓરિજિનલ વસ્તુ મૂકો કૃપા કરીને, બરાબર. તમે આવું ગજબવાળું ફિલ્ટર યુઝ કરીને, ગજબવાળો મેકઅપ કરીને એ ફોટો તમે ના મૂકશો. ક્યારેક ઓળખવામાં બહુ તકલીફ પડી જાય છે રિયલમાં. એટલે બધાને કહી રહ્યો છું, છોકરાઓ છોકરીઓ બધા બાયોડેટા બનાવો ત્યારે ફિલ્ટરવાળું હટાઈને મેકઅપ વગરનું રિયલ ફેસ મૂકો, બરાબર. અત્યારે મેં કોઈ મેકઅપ નહીં કર્યો, જે છું ને એ જ છું અત્યારે. મેં તો કર્યો છે. જરૂરી છે, બરાબર. એટલે સવારે સનસ્ક્રીન લગાવી દી, હજુ એ જ ઇફેક્ટ એમની એમ છે. ગુડ. એટલે મેં ફિલ્ડ એકદમ મેકઅપ વાળો છોકરો, આમ મેકઅપ વાળી હતી, પ્રોપર મસ્ત કર્યું. ગયા ઘરે રામ રામ કર્યું, બેઠા, વાતચીત કરી. મને છોકરીના પપ્પાએ પૂછ્યું કે શું કરો છો, એમને બહુ સિરિયસલી એમની એક્ટિંગ કરું. આમ બેઠા હતા, શું કરો છો તમે? તો અત્યારે તો હું કંઈ મતલબ
એક્ટિંગ કરું છું, ગુજરાતી એક્ટર છું અને ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેન્ટ ક્રિએટ કરું છું, હમ. કોમેડી વિડીયોઝ બનાવું છું, બ્રાન્ડ પ્રમોશન કરું છું. બરાબર. ગુજરાતી મૂવીમાં ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે? સોરી, ગુજરાતી પિક્ચરમાં કામ કર્યું છે? તો ના, એટલે હજુ મોકો નથી મળ્યો. એ ટાઈમની વાત છે કે હમ. જ્યારે મને હજુ એક બી મૂવી નહોતી મળી એમ. હમ. કે ના, અત્યારે તો નથી મળી, પણ હા, વર્કઆઉટ ચાલી રહ્યું છે. એની પર હમ. લોકો ઓડિશન્સના વિડીયોઝ ને બધું માગી રહ્યા છે અને ઓકે. હું આપી રહ્યો છું. એટલે હવે તો પછી એમના હાથમાં છે કે પછી આ કેરેક્ટર એમને જોઈએ છે કે નથી હમ. જોઈતું. કે બરાબર છે. હું બી 3-4 વર્ષ પહેલા એક્ટર હતો. એટલે એક્ટર? હું આમ થઈ ગયો. શું વાત કરો છો તમે? શેમાં? એટલે શું કર્યું? ગુજરાતી પિક્ચરમાં મેં કામ કર્યું છે. ઓ. એટલે શું વાત કરો છો? એટલે હું તો એવું જ સમજુ ને કે યાર હા, કે ભાઈ હા, કંઈક સારું કામ કર્યું. ઓલમોસ્ટ મેં ગુજરાતી મૂવીના આપણે બધા નામ ઓળખતા હોય સાંભળ્યા આમ હોય. તો, હા. એટલે આપણને હવે શું વાત છે અંકલ, કઈ મૂવીમાં કામ કર્યું છે? હા, એટલે ગુજરાતી પિક્ચર હતું. બધું કયું હતું એ તો કયું નામ તો સોરી. હજુ પણ આંસુ આવે છે સાંભળે. ઓ બાપરે. રમલી રિક્ષાવાળી. એવું પિક્ચર હતું? ઓ, મેં નથી જોયું. ઓ શેટ. રમલી રિક્ષાવાળી. અરે હું હસી ગયો બોલતા બાકી આમ બહુ ઊભા રહો, હું એમ પ્રોપર બોલું. રમલી રિક્ષાવાળી પિક્ચરનું નામ છે. એમાં મેં કામ કર્યું હતું. મારા ઘરે જ અહીંયા જ શૂટ થયું હતું. અહીંયા જ કર્યું હતું બધું. કેમેરા અહીંયા બધું શૂટ આવ્યું હતું, અહીંયા કર્યું હતું મેં. એટલે જ્યારે બોલ્યા ને જે રમલી રિક્ષાવાળી, એટલે હું ને પપ્પા આમ રમલી અમે રિક્ષાવાળી. બંને આમ કરીએ. અને ભૂલથી જો શું કહેવાય, એ સમય એવો હતો કે એમ એ સિચ્યુએશન એવી હતી, જો મારું ને મમ્મીના આઈ કોન્ટેક્ટ થઈ ગયા હોત ને તો હસી જવાયું જ. પતી ગયું. કારણ કે મારું ને મમ્મીના આઈ કોન્ટેક્ટમાં છે ને અમને બંનેને એવું હસવું આવે ને, આ બંને હસવાનું ચાલુ કરે ને, અમારા બંનેનો આઈ કોન્ટેક્ટ ના થવો જોઈએ. બસ જો ભૂલથી આઈ કોન્ટેક્ટ થઈ ગયો, હસી ગયા તો પતી ગયું. અને મારા પપ્પા જોડે બી, મારા પપ્પા કશું તો મારા પપ્પા કંટ્રોલ જોરદાર કરી લે, પણ આમ કરીને તો મારા પપ્પા ખાલી આટલું કરી દે ને, ખાલી, એટલે મને આખા ગામનું હસવું મને આવી જાય. અને ત્યારે હું પપ્પાની સામે તો ના જ જોઉં. ભૂલથી મમ્મીનો બી આઈ કોન્ટેક્ટ નહોતો ને અમે બંને આમ તમે પેલું કહે કે 2 મિનિટનું મૌન ધારણ કરી નાખ્યું એવું. શું થયું? મેં તો કંઈ નહીં. મેં તો સરસ. મેં બીજા કોઈ મૂવી કર્યા છે? હા, એટલે બીજા તો ઘણા બધા મૂવીમાં મેં નાના કામો કર્યા છે, પણ અત્યાર સુધી હજી મને યાદ નથી. ખાસો ટાઈમ થઈ ગયો, બધું છોડી દીધું. મેં તો સરસ. સારું કર્યું. ચાલ આય. એમના વાઈફ. એટલે ના, એટલે છોકરી લઈને આવતી છોકરી, હતી. હા. ચાલ આવજે. ચા આવી એટલે મેં તો છોકરી બી આવશે, હવે જોઈએ. છોકરી આવી, મેં ચા પીધી અને એમાં મારી છે ને નોટ્સમાં લખવાની ટેવ. બાજુ ક્યારે બોલાય ને એટલે નોટ્સમાં લખું. એટલે મેં નોટ્સમાં છે ને બતાવો આવી રીતે લખ્યું હતું. આવડું મોટું ના લખ્યું હતું. મેં તો ના, કારણ કે એક સીધી વસ્તુ છે, લુક મેટર. મતલબ સમજો કે હું લુક્સ ઉપર નથી જતો કે એ કોઈની ઉપર નહીં જતો, પણ તમે આજે ઉલ્લુ ના બનાવો. ઉલ્લુ ના બનાવશો. તમે લિટરલી તમે એ બાયોડેટા, અત્યારે તમારો ફોન ચેન્જ થઈ ગયો છે, જતું રહ્યું છે બધું. હું તમને લિટરલી બતાવું કે ફોટામાં આખું અલગ હતું પાત્ર અને રિયલમાં પાત્ર આખું અલગ હતું. તમને 50% બી ના દેખાય. પેલા ચાઇનીઝ વિડીયો આવે છે એવું થઈ ગયું હશે. હા, 50% પણ ના દેખાય. એ પાત્રનો ફોટો આખો અલગ અને રિયલ પાત્ર આખું અલગ. કીધું યાર ખરેખર એમ આ હદે તમે પબ્લિકને તમે બનાવો છો, અને તમે શું કામ પણ આવી રીતે બનાવો છો? હા, અને
મને ખબર નથી પડતી કે રોજ તો તમે જોડે જ રહેવાના છો ને. રોજ થોડા મેકઅપ કરીને ઘરમાં ફરવાના છો તમે. એક્ઝેક્ટલી. આજે તમે શું કહેવાય પેલું ડેટ ઉપર નથી જઈ રહ્યા. હા, તમે હા ચલો તમે ડેટ ઉપર બી જાઓ છો ને, તમે ડેટ ઉપર ગયા પછી બી છે ને તમે ધીરે ધીરે વાતની શરૂઆત કરો, પછી વિડીયો કોલમાં આવે પછી એ બધું ખબર પડી ધીરે જાય. ધીરે આપણે ઓળખો. હમ, આ તો તમે બાયોડેટા તમે શેના માટે બનાવો છો હમ, કે ભાઈ અરેન્જ મેરેજ માટે બનાવો છો. તો અરેન્જ મેરેજ માટે બનાવો છો તો તમે ઓરિજિનલ જે હોય એ બતાવો ને ભાઈ. હમ. તમારો ફેસ જે છે એ બતાવો, તમારું બોડી જેવું છે એવું બતાવો. તમે બોડી બી એડિટ કરો છો, ફેસ બી એડિટ કરો છો, હેર બી એડિટ કરો છો, એટલે આટલું બધું શું છે? શું કામ? શું કામ? તો એનો મતલબ એવો થયો કે તમે તમારી જાતથી જ ખુશ નથી. કે એક્ઝેક્ટલી, તમે પોતાનો દેખાવ કે પોતાના હેર એનાથી તમે ખુશ નથી. તો એક્ઝેક્ટલી. જ તમે આવું કરી રહ્યા હોય. અને તમને એનાથી શું મળવાનું છે? કંઈ નહીં. તમને રિયલમાં પછી જોશે કે આ છોકરી છે જ નહીં આ ફોટોમાં. હમ. તરત ના પાડીને જતા રહેશે, શું કરશે? પણ એકચ્યુઅલી આખું એન્વાયરમેન્ટ છે ને ફેકનેસ વાળું થઈ ગયું છે. સોશિયલ મીડિયાથી લોકોને સારા જ દેખાવું છે, સારું જ બતાવવું છે. એનો પ્રોબ્લેમ છે અત્યારે. મને છે ને અહીંયા આંખે છે ને શું કહેવાય પિમ્પલ થયું હતું. હમ. અને એવું પિમ્પલ થયું ને તો હું બ્લિંક બી કરું ને એટલે મને એવું દુખાય ને કે મારા આંખમાંથી પાણી આવી જાય. એવું ઓહ! પિમ્પલ થયું હતું. એટલે એનો મતલબ હું વિડીયો બનાવવાનું બંધ કરી, મેં જે છે ને એ જ બતાવ્યો. મેં એની હા. ઉપર જ કોન્ટેન્ટ 2-3 બનાવી દીધા. હા, પણ માણસ છીએ ને, થાય ને જે છે માણસને. તકલીફ થાય. હા. આજે તમે શું કહેવાય માનવનું તમને માણસનો અવતાર તમને ભગવાને બનાવીને મૂક્યો તો માણસની અંદર રોગ બી થવાના, પિમ્પલ હમ. બી થવાના, આંજણી બી થવાની, બધું જ. ગુમડું બી થવાનું, મચ્છર બી કરડવાનું, બધું જ થવાનું છે. ટ્રુ. તો એને તમે આમ કહો છો માય ગોડ આવું થઈ ગયું, હવે હું શું કરીશ? અત્યારે ટેકનોલોજી હા. એટલી બધી આવી ગઈ છે, બધું તમે જો ઢાંકવું હોય તો તમે ઢાંકી બી શકો શકો છો. ફ્રેમમાં. હમ. પણ તમે અને તમારું ઓરિજિનલ બતાવો તો બી ઓરિજિનલ બતાવી શકો છો. બિલકુલ. પણ આ તો કે સિચ્યુએશન જ અલગ. પછી મેં ના કેમ પાડી, આ તો બધું ગાડીમાં બધી ચર્ચા થઈ. પછી હમ. મેં કીધું ખોલો બાયોડેટા, હમ. અને બાયોડેટામાં જુઓ ફોટો. મેં કીધું આવા ઓરિજિનલ શું કે આપણે જે રિયલમાં છોકરી જોઈ લાઈવ, બરાબર, તમને એમાં કેટલો ડિફરન્સ લાગે કે આ છોકરી જ નથી કે તું અલગ બાયોડેટા બતા. મેં તો શું મેં તું પપ્પા મેં કીધું જુઓ એક વખત, દાદાને બી કીધું જુઓ તમે શું નામ છે છોકરીનું, એ નામ કીધું કે હા. કયું એડ્રેસ છે આપણે એડ્રેસ પર ગયા કે હા. મેં કીધું હવે હમ. કે આ છોકરી જ ન હોય, કે છોકરીનો ખોટો ફોટો લાગે. મેં કીધું એ જ છોકરી હતી, મેં કીધું એડિટ કરેલું છે બધું. આ વસ્તુ ખોટી પડે. તમારે આ વસ્તુ તો તમારે ના જ કરવી જોઈએ. એટલે હું તમને એટલે જ મેં પહેલાં જ આ વસ્તુ ક્લિયર કરી કે તમે જે બાયોડેટા તમે બનાવો છો, બરાબર, ઇફ લવ મેરેજ હોય તો હવે તો કંઈ બાયોડેટાની કોઈ જરૂર હોતી નથી. પણ ઇફ તમે બાયોડેટા બનાવો છો, બરાબર, તો ઓરિજિનલ જે બી હોય રાખજો. ઓરિજિનલ સાચું લખો. અમારા જેવા છોકરાઓ પર દયા કરજો થોડી. ના ના, છોકરાઓની બી કહું છું, જે હોય સાચું લખો. હા. બસ શું કહેવાય પછી આ તો પછી શું કહેવાય ખોદા પહાડ નિકલા ચૂહા, એવું થાય. એ રીતનું થાય કે હમ. ભાઈ वो दूर से देखा तो मुझे ऐसे इतना क्या પેલું કંઈક હિન્દીમાં એક છે કે હિન્દીમાં છે. દૂર સે દેખા તો યે નજર આયા, નજદીક સે દેખા તો યે નજર આયા, હા. એ રીતનું કંઈક કહેવત છે. પણ આ બધું ના કરો તો સારું છે. જે છે રિયલ બતાવો તો દરેકના ફ્યુચરની વાત છે. દરેકનું ફ્યુચર, બધાના ફ્યુચરમાં આ પગલું એવું છે ને કે આ જ જીવન કાઢવાનું છે. કરવાનું છે. તો એમાં જ તમે પછી હા. ખોટું ડફોડ બનાવવાના ધંધા તો તમે ના જ કરી શકો. હમ. સીધી વાત છે. તો અત્યારે આપણે મેરેજની વાત થઈ રહી છે એટલે આજે બધાને કહી દઈએ કે ભાઈ કુણાલભાઈને કેવી છોકરી ગમે છે. તો કમેન્ટમાં બી કુણાલભાઈ એમની પસંદ કહે છે તો કોઈને જાણતું હોય તો યસ, મોકલજો. મારે છોકરી મતલબ એવી એટલી બધી કોઈ આમ ડિમાન્ડ નથી. હમ. પણ હા, એક જ વસ્તુ કે સૌથી પહેલી વસ્તુ કે મારા કામની રિસ્પેક્ટ અને મારા કામને એકચ્યુઅલમાં સમજવી જોઈએ. હમ. કારણ કે આ લાઈનને સમજવાવાળું અને હા. આ લાઈનની રિસ્પેક્ટ કરવાવાળી પબ્લિક બહુ જ ઓછી છે. હમ. જોવું ગમે પણ એને સમજવું ડિફિકલ્ટ છે. હા, સમજવું ડિફિકલ્ટ છે. એટલે મારી લાઈનને સમજે, મારા લાઈનની રિસ્પેક્ટ કરે. હમ. સામે હું બી કરીશ એવું નથી, બરાબર, કોઈ બી કામ હોય આપણે રિસ્પેક્ટ બધી જ રીતે હોય, હમ. બરાબર, તો જ હું મારું એક્સપેક્ટેશન રાખતો હોઉં ને ઓફકોર્સ. આવી સામે હું આપવાનો તો જ. બીજું
શું કહેવાય, ઘરને ઘરમાં છે. ઘરમાં આવે છે તો જેમ એની મમ્મીને એના પપ્પાને જેટલું રાખે છે, જેવી રીતે હમ રાખતી હતી, એ જ મમ્મી એ જ પપ્પાને તું એવી જ રીતે રાખ ને એવો જ સ્વભાવ રાખ. true. મતલબ છોકરી આજે આવીને શું કહેવાય, સાસુની નજરથી નહીં પણ એક માની નજરથી જે જોશે ને જોશે. તો શું કહેવાય, સારું બોન્ડ રહેશે. વધારે બનશે. True. પણ જો સાસુની નજરથી જ જોશે ને તો કાલથી જ ઝઘડા ચાલુ. હમ પણ આપણે એ વસ્તુ નથી કરવી, કારણ કે શું કહેવાય, આમ હકીકત બોલવા જાઉં ને તો મેં નાની ઉંમરમાં મારી 25 હું 25નો થયો, હમ બરાબર, 2000નો પાર્સલ છું હું. બરાબર. તો શું કહેવાય, તો મેં મારી ઉંમરમાં એકચ્યુઅલી જે ના જોવાનું બી વસ્તુ મેં જોઈ ચૂક્યો છું. હમ બરાબર. એટલે મને હું એટલી વસ્તુ કહીશ કે ઘરની વાત ઘરમાં રાખવી. True. આજે આપણા બંને મતલબ સમજો કે એક્ઝામ્પલ તરીકે આપણા બંને વચ્ચે કંઈક માથાકૂટ થઈ તો આપણા બંને વચ્ચે માથાકૂટ થઈ તો એને અહીંયા ને અહીંયા સોલ્વ કરીને ઊભા થઈને ચા પીને છૂટા પડો. થર્ડ પર્સન જોડે ના જવું જોઈએ. Agree. ચલો ઇવન માથાકૂટ પતી બી ગઈ તો હું અહીંયાથી ફોન કરીને, બે છોડને યાર આજે આની જોડે બબાલ થઈ ગઈ. તમે અહીંયા અલગથી ફોન કરો, છોડને યાર આની જોડે અહીંયા તો શોર્ટ થઈ ગયું પણ અહીંયા અલગ જ નિબંધ ચાલુ થયો. બધાને પછી એ શું થશે ખબર છે તમને, છે ને એ વસ્તુને અંદર ભલે અહીંયા ભાઈ પણ એ છે ને તમે વાગોળ કરશો ને એટલું છે ને પેલું શું કહેવાય, લાંબુ ચોળી થતું ચોળીને જાય. ચીકણું કરવા બરાબર થાય. હમ એમાં પછી એક બીજી નફરત ઊભી થાય, એટલે પાછી બેઠક, તું આ વસ્તુ તે ટાઈમે બોલો તો આ કેમ. કેમ? એના કરતાં બેટર છે એકબીજાના બે પાત્ર છે તો બંને પાત્ર એકબીજાને સમજે, બરાબર, અને જે વસ્તુ હોય એ અંદરના અંદર બધાને સોર્ટ Sort કરે. કરે. True. બસ આ જ વસ્તુ જોઈએ છે. જો આટલું ચાલુ અને આપણે છોકરી છે ને શું કહેવાય, અને હું તો એવું ઈચ્છું છું કે છોકરી વર્કોહોલિક હોય હા મેન. બહુ સરસ. ખાલી ટાઈમ જ ના મળે એટલે વધારે હા, માથાકૂટ નહીં. વર્કોહોલિક એટલે ઇન ધ સેન્સ અત્યારનો જમાનો કેવો થઈ ગયો છે તમને બી ખબર છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. હમ બરાબર. જેટલું નવરા બેસી રહેશો ને એટલું તમારા મગજમાં છે ને નેગેટિવિટી જ આવશે. હા આજે જે સમજો કે અહીંયા કોઈ વ્યક્તિ બેસી રહ્યો છે, એનું કામ નહીં, સવારે ઉઠીને નાહી ધોઈને છે ને અહીંયા જ બેસી રહેવાનું છે અને અહીંયા જ ઊભા રહેવાનું છે, એને ગમે ત્યાં જશે, બરાબર, જે બી કરવાનું છે અહીંયા જ બેસી રહેવાનું, કંઈ જ કામ કરવાનું નથી. પછી એનું મગજ છે ને ખાલી ને ખાલી રહેશે, એ કંઈ નવું કરતો જ નવું નથી. નથી. પછી એને હું અહીંયાથી એમ કહીશ ને, આ એક્સપ્રેશન કેમ છો મજામાં, એટલે એના મગજમાં સીધું આણે કેમ આવી રીતે કીધું. એટલે આ છે ને જે તમે નવરા બેસી રહો ને, કશું જ તમારું કામ ના હોય, તમે ખાલી આ એકનું એક તમે સિરિયલો જોજો કરો, નવરા બેઠા તમે ઝઘડા જ એવી જોવો ને. વસ્તુ જોજો કરો, અને તમે અમુક વસ્તુ, હા, એન્ટરટેનમેન્ટ પર્પઝથી ઘણી બધી બીજી વસ્તુ હોય છે. હા, ચલો તમને સિરિયલો બી ગમે છે જોવી, સિરિયલો એને એન્ટરટેનમેન્ટ પર્પઝથી જોવો, Serial. એને તમે રિયલ લાઈફમાં તમે ઉતારો નહીં. હમ. સિરિયલમાં જેવો હસબન્ડ દેખાડે જેવો રિયલ લાઈફમાં હસબન્ડ નથી હોતા. સિરિયલમાં જેવી શું કહેવાય વાઈફ બતાડે છે એવી રિયલમાં નથી હોતી. પણ તમે Unrealistic એવું હોય. જોઈને તમે શીખો છો એવું. હા અને એક્સપેક્ટેશન બી એટલા પછી વધે, વધતા અનરિયલિસ્ટિક જાય, થતા જાય. વધતી જાય એક્સપેક્ટેશન. હવે એમાં 1000 કરોડના બિઝનેસ વાળા બતાવે છે, અહીંયા કોણ છે 1000 કરોડનું આજુબાજુમાં? એક્ઝેક્ટલી. અને અત્યારે તમને સમજો કે અત્યારે તો ધીરે ધીરે મોંઘવારી બી કેટલી વધી રહી વધે છે. છે. બરાબર. 2 રૂપિયાની વસ્તુ 4 રૂપિયાની, 4 રૂપિયાની વસ્તુ 10 રૂપિયાની, 10 રૂપિયાની વસ્તુ 20 રૂપિયાની. આ તો એટલું બધું મોંઘવારી બી વધી રહી છે. એવું નહીં કે ભાઈ છોકરી કમાવી જ જોઈએ એવું નહીં. પણ તમે એક સિચ્યુએશન, એક સમય એવો આવશે ને કે ભાઈ ઘરમાં છે ને આટલા લોકો તો કમાતા હોવા જ કમાતા હોવા જ જોઈએ. જોઈએ. હજુ બી એવું જ હજુ છે. બી એવું જ છે. હસબન્ડ વાઈફ બંને કમાવું ખૂબ જરૂરી છે. બરાબર. લાઈફ સારી જીવવી હોય તો. એટલે મતલબ નહીં મારી જનરેશનથી સ્ટાર્ટ કરું એમ અત્યારે. હા. મારી મમ્મીની નહીં. આપણે તો શું કહેવાય, મારી મમ્મી તો શું કહેવાય હાઉસવાઈફ, પહેલેથી હાઉસવાઈફ. પણ હા, મારી મમ્મીનો સ્વભાવ ટચવુડ એટલો બહુ સરસ છે અને બહુ મસ્ત છે મારી મમ્મી, એમ બહુ મજા આવે મને એની જોડે. મારું મમ્મીનું એકચ્યુઅલી સૌથી વધારે બનતું હોય ને મારું મમ્મીનું બહુ જ બને. બરાબર. મને શું કહેવાય આમ અહીંથી નીકળીશ ને મમ્મીને તરત ફોન કરીશ એવું. મારી મમ્મી બધું જ છે એમ. મજા આવે મને. એટલે કહીએ ને કે ભાઈ હવેની જનરેશન કે જેટલી વર્કોહોલિક હશે ને એટલું મજા આવશે. કારણ કે અત્યારે છે ને શોર્ટ ટેમ્પર બહુ થઈ ગયું. કોઈને પેશન્સ રાખવાની કોઈનામાં તાકાત નથી. કોઈનામાં તાકાત નથી પેશન્સ રાખવાની. એટલે અત્યારે શોર્ટ ટેમ્પર બહુ થઈ જાય.
અને જો એ શોર્ટ ટેમ્પરિંગ છે ને જો અને આ ઘરમાં પછી કશું કામ નહીં કરતા અને શોર્ટ ટેમ્પર હશે ને તો ઘરમાં રોજ ઝઘડા થશે. આજે હું અહીંયા બેઠો હોય, મારે ઘરવાળી ઘેર હશે ને અહીંયા ફોન આવશે કે તાર મમ્મી આવું બોલી, સમજાઈ દેજે. સમજાઈ દેજે. હા, આવું જ થાય ભાઈ. એના કરતાં બેટર છે કે ભાઈ છોકરી એટલી એક્ટિવ હોવી જોઈએ, છોકરી એટલી મેચ્યોર હોવી જોઈએ, સમજતી હોવી જોઈએ કે ભાઈ હા, ઘરમાં આ બધી વસ્તુ થાય તો આપણે એને કઈ રીતે હેન્ડલ કરવી. બરાબર, ઘરની વાત ઘરમાં રાખવી. પણ તમે જેમ કીધું એમ વાસણ હશે તો ખખડશે તો ખરા જ. ખખડવાના જ. તમે ગમે તેટલી રૂપ સુંદરી લાવશો તોય. કે મોટી તમે કરોડપતિની છોકરી લાવશો, ગમે તેવી કેમ ના લાવશો, એ તો થશે જ. ખોટું લાગવા વાળાને ખોટું તો લાગવાનું, વાસણ ખખડવાના ટાઈમે પણ ખખડવાના જ છોકરીઓનો છે. જન્મસિદ્ધ અધિકાર છે ખોટું લાગવું. એ તો સ્વીકારી જ એ લીધેલું તો છે. છોકરીઓને લાગે જ. પણ સ્વીકારી લીધું. સોરી આપણે જ બોલવાનું. હા, છોકરાઓને ભૂલ એની હોય ને તો બી સોરી. એ પણ નહીં. પણ હું એક શોર્ટ એક વાત કહીશ કે છોકરીઓને કેવું હોય કે સપોઝ તમે જેમ હમણાં વાત કરી કે તે આવું કેમ કીધું તું મને, પણ જો તમે એ વખતે એને એક્સપ્લેન કરી દો ને કે આવું હતું એટલે મારાથી આવું થઈ ગયું, પણ આ ટેક કેર નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, તો એ પછી એ ભૂલી જશે. પણ જો તમે એ વાતને છુટ્ટી મૂકી દીધી, જવા દે ને યાર સોરી ચલ, તો એ વાત નહીં નીકળે મગજમાંથી હા, કે ના આને કંઈક બીજું હશે ને એટલે સોરી કઈ છૂટો થઈ ગયો આ. આમાં શું કહ્યું ને, છોડને યાર, હા બસ ચાલ યાર, મારી ભૂલ, સોરી. ઉપકાર નહીં કરતો તું મારી ઉપર. હા, True. ઉપકાર નહીં બોલતો, સોરી બોલી, ભૂલ છે ને તો ઇજ્જતથી સ્વીકાર. હા. આપણે સામે કીધું તારી ભૂલ છે સ્વીકાર, પહેલા તું સ્વીકાર, પહેલા પછી પોતે સ્વીકારતા શીખો, પછી અમે સ્વીકારીશું. હા, દરેક વખતે ફરી મારી જ ભૂલ નીકળી જાય છે, તારી તો કોઈ ભૂલ હોતી જ નથી. આ બધું ચાલતું જ હોય છે, ખબર છે એટલે આપણને એવું બધી. બધું હોય પણ થોડું કરવું પડે. તમે જે હમણાં તમારે મૂવીની જે વાત કરી બે, હમ. તો એ મૂવીઝ કેવી રીતે મળી તમને? એ મૂવીઝ છે ને, સમજો કે આવી રીતે રેગ્યુલર તમે મતલબ તમે ઇન્ડસ્ટ્રીમાં બેસતા હોય, હા. સર્કલ સાથે બેસતા હો, અને પ્લસ શું, મેં મતલબ એવી રીતે નહીં કે ભાઈ પ્લીઝ મને મૂવીમાં લઈ લો ને, હા. મૂવીમાં લઈ લો ને પ્લીઝ, એક રોલ આપી દે, એવું નહીં. ઇફ તમને મારું કેરેક્ટર હા, શૂટ થાય છે તમારા કેવું છે, મૂવીમાં. મારું બોલી કેવી છે, એ પ્રમાણે તમારા મૂવીમાં ઇફ આવું કેરેક્ટર તમને જોઈએ છે તો જ લેજો. બાકી સંબંધમાં, હા, ભાઈબંધીમાં, શરમમાં નહીં. શરમમાં ઘુસાડ્યો છે આને, હમ. એવી રીતે ના એવી લેતા રીતે. પ્લીઝ. એટલે તમે પણ ઓડિશન આપ્યા જ હશે. ઓડિશન એટલે ઓડિશન વિડીયોઝ બધા મેં આલ્યા છે, પણ હમ. પછી અમુક તો શું કહેવાય, લોકોએ ઇન્સ્ટાગ્રામના કોન્ટેન્ટ જોઈને, એમાં તો જોઈને. જે એક્ટિંગ જ થતી હોય, એમાં આપણે લિપસિંગ તો મુજરા તો કરતા છે કરતા નહીં. નહીં. આપણે True. જે હોય ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવે તો એનાથી બી એમને થોડો ઘણો આઈડિયા આવી જાય કે હા ભાઈ આવું કેરેક્ટર છે, હા. આનો ડાયલોગ ડિલિવરી આવી છે, આ રીતની છે, તો આમાં શું કહેવાય, આપણે કંઈક આવું કરી શકીએ છીએ આની સાથે. એવી રીતે મળી છે મને. ઓકે, ગુડ. તો તમારા જે સ્ટાર્ટિંગના તમે 5 વર્ષની જે વાત કરી કે જે સ્ટ્રગલ રહી તમારી, તો એમાં ફેમિલી તરફથી કેવું રહ્યું હતું? કે આમ 5 વર્ષ તો બહુ લાંબો ટાઈમ છે બહુ અને લાંબો. ફ્રેન્કલી કોઈ છોકરો જ્યારે 5 વર્ષ વેસ્ટ કરતો હોય ને, ત્યારે ઘરનાને થોડુંક તો લાગે જ કે ભાઈ યાર આને તો કમાવવું પડશે, ઘર ચલાવવાનું છે. તો ત્યારે શું સિચ્યુએશન હતી? ત્યારે સિચ્યુએશન ખરેખર બહુ જ મારા માટે બહુ જ ટફ હતી, સખત ટફ હતી. કે તમને એક તો ચલો તમારા ઘરમાં તો તમને સંભળાવે જ, સાથે સાથે તમારી આજુબાજુના લોકો બી તમને છે ને સંભળાવે, રોજ ટોર્ચર કરે, રેગ્યુલર ટોર્ચર કરે, તો બી હું એવા ટોર્ચરની વચ્ચે ઊભો રહીને બી છે ને વટથી વિડીયો બનાવતો. બરાબર. હું ખાલી છે ને, મારી મમ્મી બી છેલ્લે મને કહી દીધું હતું, કૃણાલ, જો તને નથી મળતું, હા. તને નથી થઈ રહ્યું, હું એવું નથી કહેતી કે તું નથી કરતો મહેનત, તું મહેનત કરે છે, 100% આપે છે તારું, પણ કૃણાલ તને આઉટપુટ નથી મળતું, તો શું કામ તું આની અંદર ડીપમાં ઉતરે છે, તો કંઈક અત્યારે કંઈક બીજું કર અને સેટ થવાનું પ્રયત્ન કર. આ ચાલુ જ રાખ જોડે, હા. પણ અત્યારે બીજું કંઈક સેટ થવાનું ચાલુ કર. મેં કીધું જો મમ્મી, અત્યારે જે પકડ છે ને, જો એ આટલી બી છૂટી ને તો મને અહીંયા છે ને જેટલા ઓળખતા છે ને એટલે ફોન બી નહીં કરે મને કાલથી. મેં કીધું હું મમ્મી, તને મારી પર વિશ્વાસ છે, મારે કોઈનું નહીં જોવું, તને મારી પર વિશ્વાસ છે? મેં કીધું હા છે. તો બસ મમ્મી, આજે નહીં તો કાલે તને કોક આઈને કહેશે કૃણાલના વિડીયો બહુ જ મસ્ત છે, અને આજે નહીં તો કાલે છે ને તને શું કહેવાય, તને પ્રાઉડ ફીલ થશે અને હું કરી બતાવીશ. અને જ્યારે હું કરીશ ને, જ્યારે એનું રિઝલ્ટ આવશે ને ત્યારે હું તને કહીશ કે મમ્મી જો કર્યું.
અને મમ્મીને મેં કીધું ત્યારે મેં કીધું છે ને તું સામેથી કહીશ, હું તને કહેવા નહીં આવું, લોકો તને સામેથી કહેશે. અને એ સમય એકચ્યુઅલી મેં મહેનત કરીને લાવ્યો અને મારા મમ્મીને ત્યારે ખબર પડી કે હા કૃણાલે જે કીધું તું ને એ કર્યું. તો બી મને શું કહેવાય, મને આજુબાજુના લોકો છે ને મને કે ટોર્ચર તો કે કર્યું જ. હા સરસ કરે છે સરસ, વાત તારી બિલકુલ સાચી, પણ પૈસા પૈસા. થશે. હું તો આટલું આટલું કરું છું, આટલું આટલું હજુ બી મેં તો જો પૈસા પહેલી વખત ક્વેશ્ચન કરો ને ત્યારે હું બીજી વખત આવો જવાબ હજુ થયું છે, પ્રોસેસમાં થઈ રહ્યું છે, હવે આટલું આટલું થશે, હવે આમ થશે. તારી બધી વાત સાચી, પણ પૈસા ના કમાણી મળે તો પૈસા મતલબ. શું? મેં કીધું પછી મેં એક્સપ્લેનેશન આપવાનું બંધ કરી દીધું. કીધું તમને જો ખાલી પૈસાથી મતલબ છે બરાબર, તો મેં કીધું એ તો છે ને બધું એક રૂપિયો કમાવા માટે બી છે ને તમારે છે ને પરસેવો તમારા છૂટા છૂટા ને છૂટા, છૂટે જ. બરાબર. આજે હું પૈસા કમાવા માટે માર્કેટમાં હું મારી કંઈક પ્રોડક્ટ મૂકીશ મારી પોતાની, ત્યારે એ પ્રોડક્ટ લોકો જોશે, પછી આ પ્રોડક્ટ ગમશે તો એ પ્રોડક્ટ લોકો ખરીદશે. ખરી છે. અમારે એવું જ છે, અમે અમારી જાત વેચીએ છીએ. હા. આજે એક્ટર, સીધી જ વાત છે, ટ્રુ ટ્રુ. એક્ટર આજે હું છું, આજે હું મારું ટેલેન્ટ વેચું છું, બરાબર. આજે જે મારામાં ટેલેન્ટ હશે એવું જે હું બોલી શકીશ એવું કોઈ નહીં બોલી શકે. જે બીજા લોકો જે બીજા ઘણા બધા ક્રિએટરો છે એ એમની બોલવાની સ્ટાઇલ છે, એમની જેવી એક્ટિંગ કરવાની સ્ટાઇલ છે એવી કોઈ નહીં કરી શકે, હા. બરાબર. જે એટલે બધાનું અલગ અલગ ટેલેન્ટ હોય, એ ટેલેન્ટ વેચાતું હોય, ટ્રુ. બરાબર. તો એ ટેલેન્ટ વેચવા માટે ત્યારે પ્રોડક્ટ તો બહાર મૂકવી પડશે કે નહીં મૂકવી પડે? અને એટલા બધા ઇન્ફ્લુએન્સર્સ એટલા બધા છે ને કે એ બધાની વચ્ચે તમારી એક આગવી ઓળખ ઊભી કરવી ને એ પણ એક ગજબની વસ્તુ છે કે તમને ભીડમાં ચમકવું તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. અને ભીડમાં ચમકવા માટે છે ને સૌથી પહેલા તો છે ને તમારે બધાથી અલગ કંઈક લાવવું પડે. કરવું પડે. ભલે એના માટે સમય લાગશે, પણ તમે બધાથી અલગ જો કંઈક લાઈન મૂકશો ને ખાલી તો લોકો એક્સેપ્ટ માર્કેટમાં, કરશે. અને જો ચાલી ગયું એ હમ. બધા નજરે તમે ચડશો. મેન તો નજરે ચડવાનું બધાની. હા એટલે એ જ છે ને, જો દિખતા હે વો બિકતા હે એવું છે. હા, સિમ્પલ વસ્તુ છે. અને મને લિટરલી હજુ બી શું કહેવાય, હજુ બી આજની તારીખમાં બી મને છે ને શું કહેવાય આ ટોન આવી જ રહ્યા છે. શું કેટલું કમાય છે, કેટલું કમાય છે, પૈસો ઇમ્પોર્ટન્ટ શું છે. હા પૈસો હું કહું છું હું કમાઉં છું, બરાબર, પણ મને નથી કહેવું. પણ જો કે મને આ પૈસો પૂછે ને એ લોકો બી એક રીતે ખોટા નથી, કેમ કોઈ કે સાચા છે, પૈસો અત્યારે એટલો બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, ઇમ્પોર્ટન્ટ છે. જેની જોડે નથી ને એને જેને પૂછો ને ત્યારે ખબર પડે. જેની જોડે છે એ બધા મોટી મોટી વાતો ભલે કરતા હોય કે ઓ પૈસો તો કંઈ નહીં, મગજની શાંતિ જોઈએ, ભાઈ પણ જેને પૈસો નથી એને જઈને તો પૂછ કે એની એક્ઝેક્ટલી. શું દશા છે. પણ એક બીજી વસ્તુ છે કે જો તમે પહેલા ઇજ્જત કમાવશો ને, બરાબર, ઇજ્જત કમાઈ લીધી ને તો પાછળ પૈસા રાહ જોવ જ છે તમારી જોડે આવવા માટે. પૈસો તમારી સામેથી તમારી જોડે આવી જ રહ્યો છે, પણ એના માટે તમારી પહેલા ઇજ્જત કમાવી પડે. ટેલેન્ટ હશે તો સક્સેસ તો તમને મળવાની જ છે. તમારી પ્રોડક્ટને ચમકાવવી પડે, ઘસી ઘસીને છે ને પેલું હીરાને હા. ઘસી ઘસીને કેટલો એકદમ મસ્ત ચમકાવે, એમ આ હીરો ઘસવો પડે. હીરો જેટલો ઘસાશે એટલો વધારે ચમકશે, અને ત્યારે એની વેલ્યુ વધતી જશે. એટલે એના માટે તમારે મહેનત કરવી જ પડશે. અને શું કહેવાય, ગમે તે થાય, હું બધાને એ જ વસ્તુ કહેવા માગું છું કે ઇફ તમને તમારા લાઈનમાં તમારા પોતા ઉપર તમને કોન્ફિડન્સ છે કે હું આ લાઈનમાં કંઈક કરી બતાવીશ, કોઈ બી એક્સપ્રેશન કોઈ બી લાઈન હોય કે હું આમાં કંઈ કરી જ તો બતાવીશ, તો એક જ વસ્તુ પકડી રાખો એને. ઉતાર ચઢાવ આવશે, ટોન આવશે, તમને ફેમિલી તમને દબાવશે, તમારા આજુબાજુના દબાવશે, ઘણા બધા લોકો દબાવશે, તમને હેરાન કરી મૂકશે, તમને એ જ લેવલના ડિમોટિવેટ કરી નાખશે કે બોસ કાલથી હું નોકરીએ લાગી જાઉં, મઈ ગયું, આ બધું કરવું જ નથી. પણ આ બધું આવશે, પણ જો તમને તમારી ઉપર કોન્ફિડન્સ હશે ને કે બોસ કંઈક કરવું છે, કરી બતાવવું છે, તો એ વસ્તુ પરથી હલતા નહીં. પકડી રાખજો. મેં હજુ બી પકડી રાખ્યું છે. હું એમ નથી કહેતો હું સક્સેસ થઈ ગયો, હું નથી થયો સક્સેસ હજુ, હું સ્વીકારું છું હાલની તારીખમાં હું નથી થયો સક્સેસ, હું નથી બન્યો બહુ મોટો એક્ટર કે નથી બન્યો બહુ મોટો કોન્ટેન્ટ ક્રિએટર, પણ હા એક્સપિરિયન્સ મેં જેટલો લીધો છે ને એ પ્રમાણે હું કહી રહ્યો છું. જે છે ને સત્ય હકીકત કે મેં જેટલો એક્સપિરિયન્સ લીધો, જેટલું જોયું છે, જેટલું ભોગ્યું છે, મતલબ જેટલું આ ઇન્ડસ્ટ્રીમાં કોણ કેવું ક્યારે બોલી જાય ને તમને ખબર નહીં હતી, ને કોણ કયા ટાઈમે કયો રંગ બતાવી જાય ને તમને
તમને બિલકુલ ખબર ના હોય. સપને બી ખબર ના પડે કે બોસ આવું કર્યું. મારી જોડે આવું થઈ ગયું ને તમે ત્યારે તમે એવા થઈ જાઓ ને યાર કે યાર શું થઈ ગયું મારી જોડે. તમે બીવો, ડરો, ડરી જાઓ તમે કે યાર બધા એવા ના હોય. તમને એવા કદાચ મળી ગયા તો ઉપરવાળાએ તમને કંઈક ઠોકર શીખવા માટે. શીખવા માટે તો શીખી લો એનાથી, અને શીખીને આગળ તમે જ્યારે કંઈક મોટું સ્ટેપ ભરશો ને ત્યારે તમે આ બધું તમે ધ્યાન ધ્યાનમાં રાખીને ભરશો અને ત્યારે તમારી એ વસ્તુ તમે બહુ સક્સેસ જશે. કેમ? કારણ કે આ બધું તમે ઠોકર ખાધી, એ ઠોકર ખાધા પછી તમે છે ને જેટલે એક એક પગલું છે ને ફૂંકી ફૂંકીને ભર્યું હશે. બિલકુલ, બિલકુલ. ખૂબ મજા આવી કુનાલભાઈ તમારી જોડે વાત કરી અને હોપફુલી તમારા નવા પ્રોજેક્ટ્સ આવશે ફ્યુચરમાં. એના માટે ટચવુડ ફરી બસ મળી. પબ્લિકનો સપોર્ટ છે, મારી મહેનત છે. બિલકુલ. જેટલું પબ્લિક ગમાડશે, પબ્લિકનો સપોર્ટ, મારી મહેનત, ઉપરવાળાની દયા છે તો સારું એવું કામકાજ મળશે આગળ, કામ કરતા રહીશું. શ્યોર, શ્યોર, શ્યોર. થેન્ક યુ સો થેન્ક મચ. યુ સો મચ.